ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આપણો જે વાઇટલ સાઇનનો જે લેક્ચર છે આપણે આજે કન્ટિન્યુ કરશું. વાઇટલ સાઇનનો આજે પાર્ટ 3 આપણે જોવાનો છે. ઓકે, આપણે પહેલા લેક્ચરની અંદર જોયું છે કે વાઇટલ સાઇનની અંદર કયા કયા સાઇનનો ઇન્ક્લુડ થાય છે. ઓકે, એમાંનું આપણે ફર્સ્ટ ટેમ્પરેચર છે આપણે ચાલુ કરેલું છે. ઓકે, આગળના લેક્ચરની અંદર આપણે શું જોયેલું છે તો કે થર્મોજીનેસિસ, બોડીની અંદર હીટ પ્રોડક્શન કઈ રીતે થાય છે એના વિશે ડિસ્કશન કરેલું છે. થર્મોલાઇસિસ મીન્સ કે બોડીની અંદરથી આપણો હીટ લોસ છે કઈ રીતે થાય છે એ જોયું છે. તો આજે આપણે ટેમ્પરેચરને જ કન્ટિન્યુ કરવાનું છે અને એની આગળ આપણે જોશું કે ટેમ્પરેચર છે તો આપણે એને અસેસમેન્ટ છે કઈ રીતે કરશું એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો આપણે ટોપિકને કન્ટિન્યુ કરીએ તો શું છે અહીંયા એની અંદર કે વાઇટલ સાઇન છે તમે એને અસેસમેન્ટ છે કઈ રીતે કરવાનું છે. અસેસમેન્ટ ઓફ ટેમ્પરેચર મીન્સ કે તમે અહીંયા શું કરશો, અસેસમેન્ટ મીન્સ શું કહેવાય, ચેક કરવાનું છે. શું કરવાનું છે, ચેક કરવાનું છે. તો ફર્સ્ટ છે આપણે કઈ રીતે કરશું તો કે બાય ફિઝિકલ એક્ઝામિનેશન. ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર આપણે શું કહેતા હોય, હવે બધાની ઘરે છે થર્મોમીટર હોય એવું જરૂરી નથી. ઇવન આપણે નર્સ છીએ, ડૉક્ટર છીએ તો પણ એના ઘરે પણ થર્મોમીટર હોવું જરૂરી નથી. આપણે જ્યારે ફિઝિકલ એક્ઝામિનેશન કરીએ છીએ, કોઈ પણ પેશન્ટ આવે છે એનું હેડ ટુ ટુ એક્ઝામિનેશન કરીએ એને આપણે શું કહીએ છીએ, ફિઝિકલ એક્ઝામિનેશન. કે આપણે એનું ઓબ્ઝર્વેશન કરશું, ટચ કરશું. ફિઝિકલ મીન્સ આપણે એને ટચ કરી અને જે એક્ઝામિનેશન કરશું. ઓકે, તો એની અંદર શું આવશે તો કે બાય ડોર્સલ સરફેસ. કઈ રીતે ટચ કરશું કે પેશન્ટ છે, પેશન્ટને ફીવર આવેલો છે, તમને કેમ ખબર પડશે કે તમારો હેન્ડ છે એનો ડોર્સલ સરફેસ. ડોર્સલ સરફેસ મીન્સ કઈ થશે અહીંયા બેક સાઈડ. ઓકે, આ શું થયું, આ પામ થયું છે. ઓકે, તો આ નહીં આવે, આ બેક સાઈડ છે એને આપણે શું કહેશું, ડોર્સલ સરફેસ. ડોર્સલ સરફેસને આપણે અહીંયા પેશન્ટના ડાયરેક્ટ ફોરહેડ ઉપર આપણે રાખશું અને શું ચેક કરવાનું છે, એનો ફીવર છે કે નહીં. તો આનું ટેમ્પરેચર ચેક કરવા માટે ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર શું કરવાનું છે, ડોર્સલ સરફેસ. ડોર્સલ સરફેસ મતલબ ઘણી વખત કન્ફ્યુઝન થશે કે ડોર્સલ મીન્સ બેક થશે કે ડોર્સલ મીન્સ બિલો થશે. ઓકે, ત્યારે આપણે એમ કહેતા હોય કે આ પેશન્ટ છે, હવે આ સૂતું છે તો આપણે એને શું કહેશું, ડોર્સલ રિકમાન્ડેડ કહેશું. કઈ રીતે કે જે સૂતું છે કેના ઉપર સૂતું છે, બેક ઉપર સૂતું છે. કેના ઉપર સૂતું છે, ડોર્સલ મીન્સ શું થશે, બેક ઉપર સૂતું છે. એટલે આપણે આ પોઝિશનને શું કહેશું, ડોર્સલ રિકમાન્ડેડ પોઝિશન કહેશું. હવે જે એક્ઝામ્પલ આપું કે આપણું લેગ છે. ઓકે, તો એમાં તમે લેગને કોને ડોર્સલ કહેશો, નીચે છે એને શું કહેવાનું, સોલ કહેશું. તો ખરેખર તો એ ઉપરનું થયું. તો આપણો રાઈટ આન્સર શું આવશે કે જે ઉપરનું આપણું આ લેગ છે, આ લેગ છે તો આ ઉપરની સપાટીને આપણે શું કહેશું, ડોર્સલ કહેશું. હવે હું તમને એક વસ્તુ કહું, નોર્મલી કે ન્યૂબોર્નની અંદર આપણે ચેક કરતા હોય ને કે હાઇપોસ્પાડિયાસિસ ને બધું. ઓકે, તો એ હાઇપોસ્પાડિયાસિસ છે અને એપિસ્પાડિયાસિસ છે, તમે નોર્મલી ડિઝીઝ સમજેલી જ હશે કે આ શું છે, ન્યૂબોર્નનું પેનિસ. ઓકે, તો નોર્મલી છે ઓપનિંગ ક્યાંથી હશે, અહીંયાથી હશે. ઓકે, અને ક્યારેક ઓપનિંગ છે અહીંયા ઉપરથી થશે તો એને આપણે શું કહેશું, એપિસ્પાડિયાસિસ. શું કહેશું, એપિસ્પાડિયાસિસ. જો ઓપનિંગ છે નીચેની સાઈડ થશે પેનિસની અંદર તો એને શું કહેશું આપણે, હાઇપોસ્પાડિયાસિસ. શું કહેશું આપણે, હાઇપોસ્પાડિયાસિસ. હવે આની અંદર તમને પૂછે કે ન્યૂબોર્નની અંદર જે પેનિસની જે સરફેસ છે એમાંથી ડોર્સલ સરફેસ કઈ છે, તો તમારો આન્સર શું હશે, ડોર્સલ સરફેસ પૂછે એટલે હંમેશા યાદ રાખવાનું જે તમને આ ઉપરની વસ્તુ દેખાય છે, ઉપરની સાઈડ છે એને શું કહેશું આપણે, ડોર્સલ. અને જે નીચેની સાઈડ છે એને શું કહેવાનું છે આપણે, વેન્ટ્રલ. શું કહેવાનું બેટા, વેન્ટ્રલ. એક્ઝામની અંદર પૂછી શકે કે એપિસ્પાડિયાસિસ છે એ કઈ સરફેસ ઉપર આવેલું છે, તો તમારો આન્સર શું હોવો જોઈએ, ડોર્સલ સરફેસ. એટલે તમે સમજવાનું. હવે બેક શું છે અને બિલો. હવે હું એમ કહું કે હું બેક ઉપર સૂતી છું ને બિલો સૂતી છું તો તમને સમજાય ને બંને વચ્ચેનો ડિફરન્ટ. બેક કઈ વસ્તુને કહે છે તો કે ડોર્સલ વસ્તુ જ્યારે ઇન્ડિકેટ કરે છે એ શું કહે છે, બેક. પણ શું છે એ અપર. અહીંયા આપણો હાથ હું આમ ફેરવી શકું છું એટલે મને ખબર પડે છે કે આ ઉપર છે ને આ નીચે છે. ઓકે, પગ છે એ રીતે ફરતા નથી,
પગને હું આ રીતે ના કરી શકું, પણ તો પણ જે ઉપરની સરફેસ છે એને આપણે શું કહેવાનું છે? ડોર્સલ સરફેસ કહેશું. મીન્સ કે જે બેકની વસ્તુ છે એને આપણે શું કહેવાનું છે? ડોર્સલ કહેવાનું છે. સમજાણો? ડોર્સલ સરફેસ એટલે શું થશે? ઓકે, તો જ્યારે ફિઝિકલ એક્ઝામિનેશન કરશું તો નોર્મલી આપણને કેમ ખબર પડે કે આ પર્સન છે એને ફીવર આવેલો છે, તો એની અંદર શું જોવા મળે? એક તો વામ હશે. કેવું હશે બેટા? એનું ટેમ્પરેચર વધારે હશે. ફ્લશ્ડ સ્કિન જોવા મળશે, ધેન રેડનેસ જોવા મળે, સિવરિંગ જોવા મળે, ઠંડી છે કે નહીં એ જોવા મળશે. ટેકીકાર્ડિયા છે, એની હાર્ટ રેટ છે કેવી થઈ જશે? હાઈ થઈ જશે. ટેકિપનિયા જોવા મળે અને કેવું જોવા મળે? રેસ્ટલેસનેસ જોવા મળે. તો જેની ઘરે આપણે ઘરે મમ્મીને ખબર પડે કે ફીવર છે અને આવ્યો છે, તો કેમ ખબર પડશે? આનું ટેમ્પરેચર છે એ 37 થી વધી ગયું છે. હવે મમ્મીને તો ન ખબર હોય કે નોર્મલ ટેમ્પરેચર 37 છે, પણ એ ટચ કરે તો આપણને ખબર પડે છે કે એને ખબર પડે છે કે આ શું છે? આને ફીવર આવેલો છે. તો એ કયું પ્રકારનું એક્ઝામિનેશન થયું બેટા? ફિઝિકલ એક્ઝામિનેશન. સમજાણો? તો ફિઝિકલ એક્ઝામિનેશન આપણે કઈ રીતે કરવાનું છે? તો કે બાય ડોર્સલ સરફેસ. ડાયરેક્ટ કોન્ટેક્ટ ક્યારે આવશે? ક્યાં આવશે? તો કે પેશન્ટના ફોરહેડ ઉપર છે એ આવશે. ઓકે, then નેક્સ્ટ શું છે? તો કે બાય થર્મોમીટર ઓર ટેમ્પરેચર પ્રોબ. હવે થર્મોમીટર શું છે ને ટેમ્પરેચર પ્રોબ શું છે એના વિશે આપણે વાત કરીએ કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ છે આપણે કઈ રીતે ચેક કરશું ટેમ્પરેચર. તો આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે અહીંયા ડિસ્કશન કરવાના છે. એમાંનું પહેલું છે થર્મોમીટર. કયું છે? તો કે ગ્લાસ થર્મોમીટર. એ પહેલા તમને એમસીક્યુની અંદર પૂછે કે થર્મોમીટર છે ઇન્વેન્ટેડ બાય, કે થર્મોમીટર છે એ કોણે આપેલું છે? તો તમારો આન્સર શું હોય? તો કે ડેનિયલ ગાબ્રિએલ ફેરનહીટ. કોણે આપેલું છે? ડેનિયલ ગેબ્રિએલ ફેરનહીટે આપેલું છે. એના માનમાં જ આપણે ટેમ્પરેચરની પાછળ કયો એકમ રાખીએ છીએ? એફ. ઓકે, એફ છે એ શેના માટે છે? ફેરનહીટનો જ આપણે લખીએ છીએ. તો તમને પૂછે કે થર્મોમીટર છે એ કોને ઇન્વેન્ટેડ કરેલું છે? તો તમારો આન્સર શું હોય? ડેનિયલ ગેબ્રિએલ ફેરનહીટે છે એ થર્મોમીટર આપેલું છે. એમાંનું ફર્સ્ટ થર્મોમીટર છે કયું છે? તો કે ગ્લાસ થર્મોમીટર. ગ્લાસ થર્મોમીટર છે કે બહુ જૂનું થર્મોમીટર છે. ઓકે, કે આ થર્મોમીટર તમે જોઈ શકો છો કેવી રીતે એની રચના હશે કે એ આખું કાચનું છે એ બનેલું હશે. હવે એની રેન્જ પૂછે, તમને રેન્જ પૂછે તો તમે જોઈ શકો છો કે ક્યાંથી ચાલુ થાય છે અને ક્યાં ખતમ થાય છે. તો એની રેન્જ કેટલી થઈ બેટા? 35°C ટુ 42 સેલ્સિયસ. હવે આ જ વસ્તુ તમને છે ફેરનહીટની અંદર પૂછે તો શું આવશે? 95 ફેરનહીટ ટુ 108 ફેરનહીટ. સમટાઈમ્સ છે એક્ઝામની અંદર 95 ટુ 110 ફેરનહીટ પણ આવે છે, પણ જો આન્સરની અંદર 108 ના હોય તો તમારો આન્સર શું હોવો જોઈએ? 110 ફેરનહીટ છે એ હોઈ શકે છે. હવે મિનિમમ જે ટેમ્પરેચર છે કે 35 થી ઓછું તો હોય જ ના શકે, તો પછી પેશન્ટ છે એનું ડેડ પણ થઈ શકે છે. ઓકે, મિનિમમ ટેમ્પરેચર છે એ કેટલું હોય? તો કે ઓછામાં ઓછું ટેમ્પરેચર છે કેટલું હોય? 35, અને વધુમાં વધુ ટેમ્પરેચર એટલે કેટલું થયું? 42 એટલે કે સેલ્સિયસ. ફેરનહીટમાં આપણે જોવા જઈએ તો કેટલું થયું? 108 ડિગ્રી. એ પોસિબલ જ નથી, તો પણ નોર્મલી છે 105 સુધીના જોવા મળે, પણ 108 એ તો બહુ હાયર લેવલનો થઈ જાય. તો તમને ગ્લાસની આ છે અત્યારે નોર્મલી એક્ઝામમાં પૂછાતું નથી, પણ તમને જ્યારે કોઈ CHOની એક્ઝામ છે, સ્ટાફ નર્સની એક્ઝામ છે, તો એની અંદર તમને ગ્લાસ થર્મોમીટરની રેન્જ છે એ પૂછી શકે કે ક્યાંથી ક્યાં સુધીની રેન્જ છે. તો તમારો આન્સર શું આવશે? 35°C ટુ 42°C. અને ફેરનહીટની અંદર પૂછે તો 95 ફેરનહીટ ટુ 108 ફેરનહીટ છે તમારો આન્સર હોવો જોઈએ. ઓકે, તો હવે આ કન્ટેન્ટ શું કરશે? ગ્લાસ થર્મોમીટરની અંદર શું હશે? શું કઈ વસ્તુ છે આપણને બતાવશે? તો એની અંદર છે શું પ્રેઝન્ટ હશે બેટા? મર્ક્યુરી. શું પ્રેઝન્ટ હશે? મર્ક્યુરી. હવે મર્ક્યુરી છે એ શું છે? આપણે એને કેમિકલ લેંગ્વેજમાં આપણે શું કહીએ? Hg. Hg કહીએ છીએ એટલે જ આપણે એને બીપી માપીએ છીએ તો આપણે mm of Hg લખીએ છીએ. એ બીપીનું ઇન્સ્ટ્રુમેન્ટમાં કઈ રીતે આવે એ પણ હું તમને સમજાવું, પણ મર્ક્યુરીને આપણે કેમિકલ નેમ કયું કે શું? Hg, અથવા તો શું કહીએ આપણે એને? પારો. શું છે? આ એક મેટલ છે, પણ કેવું છે? કેવું મેટલ છે? લિક્વિડ મેટલ છે. કેવું છે? લિક્વિડ મેટલ છે. હવે આ મર્ક્યુરી છે એ શું છે? તો કે એક હીટ સેન્સિટિવ
એક કેમિકલ છે, એક મેટલ છે, એ શું કરશે કે આપણે આ થર્મોમીટર છે, હીટ સેન્સિટિવ છે. હવે આ તમે સમજી લો કે આ થર્મોમીટર છે, થર્મોમીટરને તમે આવી રીતે ટેમ્પરેચર જ્યાં એક્ઝિલામાં રાખેલું છે, ઓરલ રાખેલું છે, આવી રીતે રાખશો. હવે અહીંયા ટેમ્પરેચર વધારે છે, ઓકે, ટેમ્પરેચર વધારે છે તો હીટ સેન્સિટિવ છે, તો એની રીતે આગળ જશે. જેવું તમારું ટેમ્પરેચર છે, લિક્વિડ છે, શું થશે, ઓગળશે, એટલે એ રીતે છે શું થશે, આગળ જશે. સમજાણું? એ અહીંયાથી હીટ સેન્સિટિવ થશે, જ્યાંથી આપણે પકડેલું છે તે હીટ સેન્સિટિવ છે, તો એ આગળ પ્રસરણ થશે. એવી રીતે છે તમારું બોડીનું ટેમ્પરેચર છે એ જોવા મળે છે. તો આ શું કહે છે કે મર્ક્યુરી છે એ શું છે, યુનિફોર્મ એક્સપાન્શન. યુનિફોર્મ એક્સપાન્શન એટલે કે એક સરખું છે એનું શું થાય છે, પ્રસરણ થાય છે. એવું વચ્ચે કટકા કટકા કે એમ નથી રહેતું, પણ કેવું થાય છે, યુનિફોર્મ એટલે કે એક સરખું છે એનું એક સાથે પ્રસરણ થાય છે. ધેન ઇઝીલી વિઝિબલ છે કે તમે ઇઝીલી વિઝિબલ કરી શકો. અને કેવું છે, હીટ સેન્સિટિવ. ઓકે, હીટ સેન્સિટિવ એટલે શું થશે કે એ હીટથી સેન્સિટિવ છે, તો એની અંદર શું આવશે કે તમે એની હાથની અંદર થર્મોમીટર અથવા તો ઓરલ થર્મોમીટર કરશો તો એ મેટલ છે એ શું છે, હીટથી સેન્સિટિવ છે, એટલે એ ઓગળવા માંડશે. ઓકે, જ્યાં સુધીનું તમારું ટેમ્પરેચર છે ત્યાં સુધી એ આવશે. પણ આ બધું આગળના જમાનામાં છે, ગ્લાસ થર્મોમીટર એ યુઝ થતા હતા. હવે એ થર્મોમીટર છે તમે એક પેશન્ટને યુઝ કરેલું છે, હવે બીજા પેશન્ટને યુઝ કરવું હોય તો તમારે શું કરવું પડે, 2 મિનિટ વેઇટ કરવો પડે. યા તો તમે શું કરો કે આ ટાઈપનું કરી અને તમારા મર્ક્યુરીને શું કરવું પડે, નીચે લાવવું પડે. તો એ છે પેશન્ટ માટે એટલું બધું કન્વિનિયન્ટ નથી. ઓકે, કે તમે સમટાઈમ્સ છે તમે આમ કરતા હોય અને થર્મોમીટર આપણા હાથમાંથી પડી જાય છે તો શું થાય, મર્ક્યુરી છે સ્પિલેજ થશે. ઓકે, તો આ રીતે જો મર્ક્યુરી સ્પિલેજ થાય છે, મર્ક્યુરી છે એ સ્પિલેજ મેનેજમેન્ટ, સ્પિલેજ મીન્સ કે તૂટી જશે તો ઢોળાશે. તો મર્ક્યુરી સ્પિલેજ મેનેજમેન્ટ કઈ રીતે થશે, તો કે સિરિંજ એસ્પિરેશન દ્વારા. સિરિંજ એસ્પિરેશન, સિરિંજ એસ્પિરેશન દ્વારા છે આપણે મર્ક્યુરીનું છે એ મેનેજમેન્ટ કરવાનું હોય છે. એની એક આખી પ્રોસિજર જ છે કે મર્ક્યુરી છે એ BMWની અંદર ઇન્ક્લુડ થતા નથી, એ 4માંથી એકય બિનની અંદર નહીં આવે. કેમ કે આનું એક છે સ્પેશિયલ મેનેજમેન્ટ જ કરવામાં આવે છે. શું કામ, કે મર્ક્યુરી છે એ કેવો છે મેટર, તો કે મર્ક્યુરીને તમે ઇન્જેસ્ટ કરો છો અથવા તો ભૂલથી ક્યારે ઇન્જેસ્ટ થાય છે તો એ શું કરશે, મર્ક્યુરી છે એ કોને ક્રોસ કરશે, તો કે બ્લડ બ્રેન બેરિયરને એ ક્રોસ કરી દે છે અને કેવા સિમ્ટમ્સ બતાવશે, તો કે ન્યુરોટોક્સિક સિન્ડ્રોમ છે એ ન્યુરોટોક્સિક ડિસઓર્ડર છે તમને બતાવે છે. એટલે મર્ક્યુરી છે કેટલું છે, કેવું છે બેટા, હાર્મફુલ છે. એટલે મર્ક્યુરીનું આપણે અલગથી જ મેનેજમેન્ટ કરવામાં આવે છે. ઓકે, ધેન એનો એન્ટીડોટ શું છે, તો કે DSMA. શું છે એનો એન્ટીડોટ, તો કે DSMA છે એનો એન્ટીડોટ છે. ઓકે, હવે હું તમને ઓમાં વાત કરું કે આ તમે જૂના જમાનામાં આ તમારે બ્લડ પ્રેશર માપવાનું મશીન જોયેલું જ હશે અથવા તો તમે પોસ્ટિંગમાં ગયા ત્યારે જોયેલું જ હશે. તો આની અંદર અહીંયા શું પ્રેઝન્ટ હોય, અહીંયા શું પ્રેઝન્ટ હોય, મર્ક્યુરી છે એ પ્રેઝન્ટ હોય છે. ઓકે, તો મર્ક્યુરીને આપણે શું કીધું હતું, Hg કહી શકું હું એને, Hg. હવે આ મર્ક્યુરી છે એ કેટલી અહીંયા સુધી આવે છે એને આપણે હું એમ કહી શકું mm મિલીમીટર. ઓકે, તો આ રીતે છે આપણે લાઈક અહીંયા 150 આવેલું છે તો 150 મિલીમીટર શું આવેલું છે, Hg. આ રીતે છે એનું એકમ બનાવવામાં આવેલું છે. સમજાણું કે કઈ રીતે છે એનો એકમ બનાવવામાં આવેલો છે, Hg શું કામ છે અને mm શું કામ છે. ઓકે, તો આ રીતે છે એ ગ્લાસનું આપણે મર્ક્યુરી છે આ રીતે વર્ક કરે છે. હાલ છે એને શું કરવામાં આવેલું છે, મર્ક્યુરી ગ્લાસ થર્મોમીટરને શું કરવામાં આવેલું છે, બેન્ડ કરવામાં આવેલું છે. ઓકે, આનો એટલો બધો યુઝ નથી. શું કામ, કે એની ઇફેક્ટના લીધે કે આ તૂટવાના ચાન્સીસ છે તો મર્ક્યુરી સ્પિલેજ થશે અને મર્ક્યુરી જો ભૂલથી પણ ઇન્જેસ્ટ થાય તો ન્યુરોટોક્સિક જે આપણને સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. ઓકે, તો ફર્સ્ટ શું હતું આપણું, ગ્લાસ થર્મોમીટર.
ધેન નેક્સ્ટ કયું છે તો કે ડિજિટલ થર્મોમીટર. એ મોસ્ટ કન્વિનિયન્ટ આપણે ઓલમોસ્ટ જ્યારે આપણે હોસ્પિટલની અંદર જઈએ છીએ અથવા તો હવે તો હાલમાં જે લોકોને ફીવર વારંવાર રહેતો હોય તો અમુકના ઘરે પણ આ લોકો વસાવી લે છે. તો આ શું છે ડિજિટલ થર્મોમીટર એટલે કેવું છે બેટા ઇલેક્ટ્રિક સેલ વાળું થર્મોમીટર આવે છે. તો આ થર્મોમીટર છે એ શું કરશે તો કે સેલ્સિયસમાં બતાવશે આપણને ટેમ્પરેચર અને ફેરનહીટમાં પણ આપણને ટેમ્પરેચર બતાવશે. આની અંદર કોઈ શોર્ટ લાગવાના ચાન્સીસ નથી કે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ઓકે, તો હાલ છે આપણે કયું યુઝ કરવામાં આવે છે તો કે ઇલેક્ટ્રિક થર્મોમીટર છે એ યુઝ કરવામાં આવે છે. ઇટ ઇઝ અ મોસ્ટ કોમનલી યુઝડ છે એ થાય છે. ધેન નેક્સ્ટ કયું છે તો કે ટિમ્પેનિક મેમ્બ્રેન થર્મોમીટર. ટિમ્પેનિક મેમ્બ્રેન થર્મોમીટર છે મોસ્ટ કોમનલી ક્યારે યુઝ કરવામાં આવે છે કે જ્યારે આપણા બ્રેઇનનું ટેમ્પરેચર આપણે જોવું હોય તો એના માટે મોસ્ટ કન્વિનિયન્ટ ટેમ્પરેચર કયું છે ટિમ્પેનિક મેમ્બ્રેન. ટિમ્પેનિક મેમ્બ્રેન એટલે ઇયરડ્રમ. શું આવશે ઇયરડ્રમનું છે આપણે ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે જેના લીધે આપણને ખબર પડે કે બ્રેઇનનું ટેમ્પરેચર છે એ કેટલું છે. તો હવે આ ટિમ્પેનિક મેમ્બ્રેનનો એક્ઝામની અંદર પૂછાય છે. નોરસેટ 5 નો આ ક્વેશ્ચન છે કે ટિમ્પેનિક મેમ્બ્રેન છે એને ઓલ્સો નોન એઝ બીજા કયા નામેથી બોલાવાય છે તો કે ઓરલ થર્મોમીટર. ઓરલ મીન્સ તમારે આ ઓરલ નથી સમજવાનું. ઓરલ મીન્સ આ ઓરલ નથી સમજવાનું. ઓરલ મીન્સ આ ટાઈપનું ઓરલ થર્મોમીટર સમજવાનું છે. નોરસેટ 5 ની અંદર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ટિમ્પેનિક મેમ્બ્રેનને આપણે શું કહેશું ઓરલ થર્મોમીટર કહેશું. એનો રીડિંગ ટાઈમ શું છે તો કે 2 સેકન્ડ. તો કે સેકન્ડ મોસ્ટ ફાસ્ટ જે થર્મોમીટર છે કયું છે તો કે 2 સેકન્ડ કે 2 સેકન્ડની અંદર જ તમને છે શું આપી દે છે ટેમ્પરેચર કેટલું છે એ બતાવી દે છે. તો શું આવશે આન્સર એનો 2 સેકન્ડ. કયું છે ટિમ્પેનિક મેમ્બ્રેન થર્મોમીટર. ધેન નેક્સ્ટ શું છે તો કે ટેમ્પોરલ આર્ટરી થર્મોમીટર. આ ઇમેજ છે ટિમ્પેનિક થર્મોમીટરની. આ ઇમેજ છે કે આપણું જે ઇયરડ્રમ છે આપણા કાનનો પડદો છે ત્યાંથી આપણું ટેમ્પરેચર 2 સેકન્ડની અંદર જ લેવામાં આવે છે જેના દ્વારા છે આપણને બ્રેઇનનું ટેમ્પરેચર કેટલું છે આપણે ચેક કરી શકીએ છીએ. ધેન ટેમ્પોરલ આર્ટરી થર્મોમીટર એની અંદર શું કરવામાં આવશે તો અહીંયા જે આપણી ટેમ્પોરલ આર્ટરી છે ઓકે ટેમ્પોરલ આર્ટરીથી આપણું ટેમ્પરેચર માપવામાં આવે. આવી રીતે ફોરહેડ તમને ઇમેજ બેસ્ડ ક્વેશ્ચન પૂછે એની અંદર આમ પૂછી શકે કે આ કયું થર્મોમીટર છે તો તમારો આન્સર શું હોય તો કે ટેમ્પોરલ આર્ટરી થર્મોમીટર. ઓકે, સમજાણું? કયા જોયા તો કે એક તો ગ્લાસ થર્મોમીટર, ડિજિટલ થર્મોમીટર, ટિમ્પેનિક મેમ્બ્રેન થર્મોમીટર અને ટેમ્પોરલ આર્ટરી થર્મોમીટર. ધેન નેક્સ્ટ છે તો કે ટેમ્પરેચર પ્રોબ. ઓકે, ટેમ્પરેચર પ્રોબ એટલે શું કીધું? પ્રોબ એટલે શું કરવામાં આવશે કે પ્રોબ મીન્સ સેન્સર. શું થશે બેટા? પ્રોબ મીન્સ અહીંયા હું કહી શકું સેન્સર. પ્રોબ મીન્સ અને શું કહેશું સેન્સર. કે આ શું કરશે તો કે કન્ટિન્યુ રીડિંગ આપણને પ્રોવાઈડ કરશે. આ એવું ટાઈપનું જે છે થર્મોમીટર છે એમાં શું કરવામાં આવશે કે આ જે પિન છે એ ડાયરેક્ટ આપણા મોનિટર સાથે કનેક્ટ કરવામાં આવશે. ઓકે, કોમર છે કે કોઈ પણ મોનિટર છે એની સાથે ડાયરેક્ટ કનેક્ટ કરી અને આ પ્રોબ છે એ પ્લેસ ઉપર રાખી અને આપણે કન્ટિન્યુ છે આપણે એનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકીએ છીએ. તો મોસ્ટ કોમન સાઇટ કઈ છે? થર્મોમીટર આપણે ક્યાં રાખવાનું છે તો મોસ્ટ કોમન સાઇટ છે ક્યાં છે? લીવર. લીવર છે એ કેવું ઓર્ગન છે કે મોસ્ટ એની ત્યાં છે હીટ પ્રોડક્શન થાય છે એટલે સૌથી ગરમ આપણે ઓર્ગનની કોઈ વાત કરીએ કે સૌથી ઓર્ગન છે ગરમ છે તો તમારો આન્સર શું હોય? લીવર. લીવર અથવા તો અહીંયા શું આવશે અહીંયા રાઇટ એપિગેસ્ટ્રિક રિજિયન. તો લીવર જ્યાં આવેલું છે એ શું આવશે? એની મોસ્ટ કોમન સાઇટ. ત્યાં આપણે આ પ્રોબ રાખવાનું છે અને કન્ટિન્યુ આપણે એનું મેનેજમેન્ટ કરવાનું છે ટેમ્પરેચરનું. ઓકે, ધેન ટેમ્પરડોટ થર્મોમીટર. આ પણ એક્ઝામની અંદર નોરસેટની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે.
કેવો ક્વેશ્ચન છે તો કે આ ટેમ્પર ડોટ છે આનો ઇમેજ પૂછાયેલું છે. આ લખેલું ના આવે, આટલું લખેલું ના આવે, પણ શું પૂછે કે ટેમ્પર ડોટ શું છે તો કે આ એક છે યુઝ એન્ડ થ્રો વાળી જે થર્મોમીટર છે. આની અંદર શું કરવામાં આવે છે તો કે ટેમ્પર ડોટ છે એને ઓરલી આપવામાં આવે છે અને આ ડોટની અંદર જે ટાઈપનું ટેમ્પરેચર છે એ ટાઈપનો અહીંયા કલર ચેન્જીસ થશે. ઓકે, અને નથી કોઈ ટેમ્પરેચરમાં વાંધો તો અહીંયા કોઈ કલર ચેન્જીસ નહીં થાય. ઓકે, તો આ ટેમ્પર ડોટ થર્મોમીટર છે કેવું છે તો કે યુઝ એન્ડ થ્રો વાળું થર્મોમીટર છે. તો ત્યાં સાઇટ શું છે તો કે ઓરલ, એનું રીડિંગ ટાઈમ શું આવશે 60 સેકન્ડ. આ તમને એક્ઝામની અંદર પૂછાય છે કે આ થર્મોમીટરનો કેટલું ટાઈમ લે છે, આ થર્મોમીટર કેટલો ટાઈમ લે છે. ઓકે, એક્ઝિલરી છે, એક્ઝિલામાં કેટલો ટાઈમ લેશે 3 મિનિટ અને રેક્ટલમાં 3 મિનિટ છે આ ટાઈમ લેશે. ટેમ્પર ડોટ છે એ કેવું છે તો કે એક સ્ટિક ટાઈપનું થર્મોમીટર છે, એને ઓરલી અથવા તો એક્ઝિલરી અથવા તો રેક્ટલ રાખવામાં આવે છે અને એના આ ડોટ છે, અહીંયા જે ડોટ તમને વિઝિબલ થાય છે એમાં શું થાય છે ચેન્જીસ જોવા મળે છે, કલરમાં ચેન્જીસ જોવા મળે. એના આધારે આપણે નક્કી કરી શકીએ કે કેટલું ટેમ્પરેચર છે. તેન ફોરહેડ સ્ટ્રીપ થર્મોમીટર, ફોરહેડ સ્ટ્રીપ થર્મોમીટર કેવું હશે તો હું ઇમેજ બતાવું તમને. તો આ તમને ઇમેજ દેખાય છે ફોરહેડ સ્ટ્રીપ, સેમ ટેમ્પર ડોટ જેવું જ છે પણ આને શું કરવામાં આવશે ફોરહેડની ઉપર છે, અહીંયા ફોરહેડની ઉપર આપણે આ સ્ટ્રીપ રાખવામાં આવશે. આ સ્ટ્રીપ પણ કેવી હોય છે યુઝ એન્ડ થ્રો, કે એક જ પેશન્ટની અંદર એ યુઝ કરવામાં આવે છે અને અહીંયા જે તમને કલર ચેન્જીસ જોવા મળે છે એના આધારે આપણે ડિસાઇડ કરી શકીએ કે આનું ટેમ્પરેચર કેટલું છે. તમને ઇમેજ બેઝ ક્વેશ્ચનની અંદર પૂછી શકે એટલા જ માટે હું અહીંયા ઇમેજ લઈને આવી છું. વારંવાર આ ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, ટેમ્પોરલ અને આ ફોરહેડ સ્ટ્રીપને બંનેમાં કન્ફ્યુઝ નથી થવાનું. ટેમ્પોરલ મીન્સ તમને પેલું અહીંયા દોરેલું હોય આ સાઈડનું એવી રીતે દોરેલું હોય તો ટેમ્પોરલ આવશે અને સ્ટ્રીપ ટાઈપનું બતાવેલું છે તો ફોરહેડ સ્ટ્રીપમાં આ આવશે. ઓકે, ધેન શું છે આ બંને શું છે બેટા યુઝ એન્ડ થ્રો, કે એક જ વખત આપણે યુઝ કરી અને એને થ્રો કરી દેવાના છે. ઇન્ફ્રારેડ થર્મોમીટર એ શું છે, ઇન્ફ્રારેડ થર્મોમીટર કેવું હશે આપણે કોવિડની અંદર બહુ જ યુઝ કરેલું છે કે કોઈ ઇન્ફેક્શિયસ પેશન્ટ છે, આ તમારા ફોરહેડથી કેટલા ઇંચ દૂર રાખીએ આપણે હમણાં વાત કરીએ ફોરહેડ ડાયરેક્ટ કોવિડની અંદર આપણે યુઝ કરેલું હતું આનું ટેમ્પરેચર જોવા માટે. ઓકે, કોઈ ઇન્ફેક્શિયસ પેશન્ટ છે તો આપણે એને થર્મોમીટર ટચ કરવાના નથી. આ બધા થર્મોમીટર કેવા હતા તો કે ડાયરેક્ટ ટચમાં આવતા હતા. હવે કોઈ ઇન્ફેક્શિયસ પેશન્ટ છે એને ટચ નથી કરવાનું. ઓકે, તો થોડાક દૂરથી જ આપણે થર્મોમીટર કઈ રીતે ચેક કરશું તો કે ઇન્ફ્રારેડ થર્મોમીટરથી. આ થર્મોમીટરથી છે આપણે શું કરશું રેડિયેશન થ્રુ છે આપણે ટેમ્પરેચર માપી શકીએ છીએ. તો આ ઇન્ફ્રારેડ થર્મોમીટર છે એનો રીડિંગ ટાઈમ તમને મોસ્ટ કોમન પૂછી શકે તો કેટલો છે બેટા 0.5 સેકન્ડ છે. ફાસ્ટેસ્ટ તમને જે રીડિંગ આપે છે રિઝલ્ટ આપે છે તો કયું છે 0.5 સેકન્ડ. ક્યુ ઇન્ફ્રારેડ થર્મોમીટર ફાસ્ટેસ્ટ તમને એક્ઝામની અંદર પૂછે કે ફાસ્ટેસ્ટ રિઝલ્ટ છે કયું થર્મોમીટર આપે છે તો તમારો આન્સર શું હોય 0.5 સેકન્ડ. આપણે આગળ જોયું તો 2 સેકન્ડની અંદર કયું આપતું હતું ટિમ્પેનિક મેમ્બ્રેન, તો ટિમ્પેનિક મેમ્બ્રેન છે એ તો 2 સેકન્ડમાં આપતું હતું. એ સેકન્ડ મોસ્ટ છે ફાસ્ટેસ્ટ થર્મોમીટર છે. હવે ડિસ્ટન્સ છે રેડિયેશનનું, આપણે રેડિયેટેડ થર્મોમીટર ઇન્ફ્રારેડ થર્મોમીટરનું ડિસ્ટન્સ પેશન્ટ વચ્ચે અને આપણી વચ્ચે કેટલું રાખવાનું છે તો કે 6 ઇંચ. આટલું 6 ઇંચ જેટલી જ પેન છે, આટલું ડિસ્ટન્સ છે આપણે આનાથી અહીંયાથી આપણે લેવાનું છે. તો કેટલું ડિસ્ટન્સ રાખવાનું છે? આવા નાના નાના ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે આનો ટાઈમિંગ કેટલો છે 0.5 સેકન્ડ. ધેન 6 ઇંચ છે આપણે એને દૂર રાખવાનો છે. યુઝડ ઇન ઇન્ફેક્શિયસ પેશન્ટ, મોસ્ટ કોમનલી આપણે ક્યાં યુઝ કર્યું હતું કોવિડ-19ની અંદર. સમજાણું? તો આ બધા શું હતા થર્મોમીટર, કે કયા કયા થર્મોમીટર આપણે યુઝ કરીશું તો ફર્સ્ટ શું હતું ગ્લાસ થર્મોમીટર હતું. ઓકે, ધેન નેક્સ્ટ કયું જોયું તો કે ડિજિટલ થર્મોમીટર, ઇલેક્ટ્રિક થર્મોમીટર, ટિમ્પેનિક મેમ્બ્રેન થર્મોમીટર બ્રેનનું ટેમ્પરેચર માપવા માટે, ટેમ્પોરલ આર્ટરી
જો આ રીતે તમને ઉપર બતાવેલું જ હશે તો તમારે શું કહેવાનું ટેમ્પોરલ આર્ટરી છે ધેન ટેમ્પરેચર પ્રોબ ડાયરેક્ટ મોનિટર સાથે કનેક્ટ હશે તો તમે ડાયરેક્ટ કન્ટિન્યુ છે મોનિટરિંગ કરી શકો ધેન શું છે ટેમ્પાડોટ શું છે ઓરલી એક્સિલરી અથવા તો રેક્ટલ છે તમારે એને ચેક કરવાનું રહેશે ઓકે એમાં કોઈ કલર ચેન્જીસ આવશે તો તમને આઈડિયા આવી જશે ઓકે ફોરહેડ સ્ટ્રીપ આ બંને વસ્તુ કેવી રીતે છે યુઝ એન્ડ થ્રો વાળી ધેન ઇન્ફ્રારેડ થર્મોમીટર મોસ્ટ કોમનલી ઇન્ફેક્શિયસ પેશન્ટની અંદર રીડિંગ ટાઈમ કેટલો છે 0.5 સેકન્ડ અને ડિસ્ટન્સ કેટલું રાખવાનું છે અહીંયા 6 ઇંચનું ડિસ્ટન્સ આ બંને ઇમેજ છે તમે જોઈ શકો છો ઓકે ધેન ક્લીન થર્મોમીટર હવે આ થર્મોમીટર આપણે યુઝ તો કરી લીધું હવે એને ક્લીન કઈ રીતે કરવાનું છે તો આપણે એના વિશે વાત કરીએ વારંવાર છે એક્ઝામની અંદર પૂછાય છે કે થર્મોમીટરને છે તમે કઈ રીતે ક્લીન કરશો તો મેઇનલી છે આપણે અહીંયા લ્યુકવોર્મ વોટર પ્લસ સોપ લ્યુકવોર્મ વોટર એટલે શું થશે કે એનું ટેમ્પરેચર 104 ડિગ્રી ફેરનહીટ ટુ 105 ડિગ્રી ફેરનહીટ હોય મીન્સ કે માઇનોર છે બોઇલિંગ મીન્સ કે આપણે એમ કહીએ ને કે હેતુ પાણી ઓકે નોર્મલ ગરમ પાણીથી અને સોપથી છે આપણે શું કરવાનું છે વોશ કરવાનું છે જનરલી છે થર્મોમીટર છે આ રીતે હોય આ શું છે ડિસઇન્ફેક્ટન્ટ છે આ કયું ડિસઇન્ફેક્ટન્ટ છે આપણે હમણાં વાત કરીએ ઓકે હવે અહીંયા હું વાત કરું આ શું છે આ થર્મોમીટર આને આપણે શું કહેશું સ્ટેમ શું કહેશું અને આને આપણે શું કહેવાનું છે બલ્બ શું કહેશું બલ્બ આ રીતેના પાર્ટ છે તો આપણે થર્મોમીટરને છે આ ગ્લાસની અંદર કઈ રીતે રાખવાનું છે આ રીતે રાખવાનું છે તો આ શું થયો ઉપરનો ભાગ સ્ટેમ અને આ બલ્બ ઓકે તો હવે જ્યારે આપણને એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે કે થર્મોમીટરના બિફોર યુઝ કઈ રીતે રાખવાનું છે અને આફ્ટર યુઝ આપણે કઈ રીતે ક્લીન કરવાનું છે એક્ઝામની અંદર વારંવાર થર્મોમીટર યુઝ કરેલું છે એ પહેલાં કઈ રીતે કરવાનું તો હવે આવી રીતે બોટલની અંદર થર્મોમીટર છે હવે હું અહીંયાથી લઈશ ઓકે આ હું અહીંયાથી લઉં છું તો ઉપરની સાઈડ શું આવશે બલ્બ આવશે ને મારા હાથમાં શું છે સ્ટેમ છે તો નોર્મલી વાત કરીએ તો લેસ કન્ટામિનેટેડ કયું થયું કે જે લિક્વિડની અંદર ડિસઇન્ફેક્ટન્ટની અંદર ડીપ હતું એ ઓકે તો લેસ કન્ટામિનેટેડ ટુ મોર કન્ટામિનેટેડ છે આપણે એને ક્લીન કરવાનું છે હવે ઘરની અંદર કોઈ તમે કચરો વાળો છો એક રૂમ છે વધારે કચરા વાળો છો ને એક રૂમ છે ઓછા કચરા વાળો છે તો તમે શું કરશો કે વધારે કચરો છે એ ઓછામાં લઈ જશો નહીં એવું નહીં કરીએ આપણે જે ઓછો કચરો છે એ શું કરશું વધારે કચરા તરફ લઈ અને પછી આપણે એને ડિસ્કાર્ડ કરશું બસ એવી જ રીતે હવે આ જ વિચારો આ થર્મોમીટર છે હું આવી રીતે લઉં છું તો મારો હાથ છે એ તો કન્ટામિનેટેડ છે ઓકે તો અહીંયા શું થયું એ અહીંયા ડિસઇન્ફેક્ટન્ટમાં ડૂબેલું હતું તો અહીંયાથી મારે છે એ ક્લીન કરવાનું છે લેસ કન્ટામિનેટેડ ટુ મોર કન્ટામિનેટેડ છે મારે યુઝ કરવાનું છે તો અહીંયા શું આવશે બિફોર એટલે કે હું એમ કહી શકું કે બલ્બ ટુ સ્ટેમ આ શું છે અહીંયા બલ્બ પ્રેઝન્ટ છે ને અહીંયા શું છે સ્ટેમ તો અહીંયા બિફોર યુઝ હું કહી શકું કે બલ્બ ટુ સ્ટેમ છે ક્લીન કરવાનું છે ઓકે શું કહેવાય અહીંયા એને લેસ કન્ટામિનેટેડ ટુ મોર કન્ટામિનેટેડ શું કહેશું લેસ કન્ટામિનેટેડ ટુ મોર કન્ટામિનેટેડ હવે યુઝ થઈ ગયેલું છે પેશન્ટને આપણે ઓરલી કર્યું એક્ઝિલરી કર્યું રેક્ટલી કર્યું ઓકે તો હવે યુઝ થઈ ગયેલું છે હવે ઓરલી કરેલું છે તો વધારે ઇન્ફેક્શન ક્યાં લાગી ગયું હશે થર્મોમીટરમાં ઓરલી કરેલું છે તો અહીંયા સલાઈવા લાગેલી હશે અથવા તો એક્ઝિલરી કરેલું છે તો પર્સ્પિરેશન લાગેલું હશે તો આના કરતાં આ કેવું થઈ ગયેલું મોર કન્ટામિનેટેડ થઈ ગયેલું છે તો યુઝ થયા પછી આપણે કઈ રીતે કરવાનું છે તો કે આપણે વાત કરી ને કે લેસ કન્ટામિનેટેડ ટુ મોર કન્ટામિનેટેડ તો આના કરતાં છે વધારે કન્ટામિનેટેડ થઈ ગયેલું છે તો યુઝ કર્યા પછી આપણે કેવી રીતે ક્લીન કરવાનું છે તો કે સ્ટેમ ટુ બલ્બ છે આપણે એને ક્લીન કરવાનું છે તો અહીંયા લખી શકું હું સ્ટેમ ટુ બલ્બ ઓકે
સ્ટેમ ટુ બલ્બ આપણે ક્લીન કરી અને પછી કેવી રીતે રાખી દેવાનું છે, આપણે જે ડિસઇન્ફેક્ટન્ટ છે એની અંદર આપણે થર્મોમીટરને રાખી દેવાનું છે. તો આ શું હતા, એની ડાયરેક્શન. વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે કે થર્મોમીટરના બિફોર યુઝ તમે કઈ રીતે કરશો અને આફ્ટર યુઝ છે તમે કઈ રીતે એમને ક્લીન કરશો. ઓકે, તો હવે ડિસઇન્ફેક્ટન્ટની વાત કરતા હતા કે ડિસઇન્ફેક્ટન્ટ આપણે કયા કયા રાખવાના છે, તો કે એક તો ડેટોલ, ધેન સેવલોન, ધેન લાઇઝોલ. આ પ્રકારના ડિસઇન્ફેક્ટન્ટ યુઝ થાય છે. ઓકે, તો કે 1:14, 1:14 અને 1 ઓકે, જે ડેટોલ છે એને કેટલા મિનિટ રાખવાનો છે, તો કે 5 મિનિટ સુધી રાખવાનો છે. સેવલોનને છે આપણે કેટલું રાખવાનું છે, 5 મિનિટ. જ્યારે લાઇઝોલની અંદર 3 મિનિટ છે આપણે એને રાખવાનું છે. મોસ્ટ કોમનલી કયું યુઝ થાય તમને પૂછે ડિસઇન્ફેક્ટન્ટ, તો સેવલોન છે એ મોસ્ટ કોમનલી યુઝ થાય છે. સમજાણું કે કયા કયા ડિસઇન્ફેક્ટન્ટ યુઝ કરશું, તો કે ડેટોલ, ધેન સેવલોન અને ધેન લાઇઝોલ. આ ત્રણ ડિસઇન્ફેક્ટન્ટનો યુઝ કરવાનો છે. શેના માટે, તો કે થર્મોમીટરને ડીપ કરવા માટે આપણે એનો યુઝ થાય છે. જે જેમ છે તો ઓલમોસ્ટ પૂછાતા ના હોય. ઓકે, ધેન નેક્સ્ટ વાત કરીએ કે રિકવરી રૂમ, વાઇટલ સાઇન. આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આપણે હવે એના ડિસ્કશન કરીએ. ઓકે, તો નોટ છે શું છે, તો કે રિકવરી રૂમ વાઇટલ સાઇન ફ્રીક્વન્સી કેટલી હોવી જોઈએ, 15 મિનિટ. તો કે રિકવરી રૂમ એટલે શું થયું, તો કે પોસ્ટ રિકવરી, કે પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ અપાઈ ગયેલી છે. ઓટી વાળું પેશન્ટ છે તો પોસ્ટ ઓપ કહી શકું. પોસ્ટ ઓપરેટિવ પેશન્ટનું છે આપણે કેટલા ટાઈમે વાઇટલ સાઇનને બધાય આવશે, ટેમ્પરેચર, પીપી, પલ્સ, રેસ્પિરેશન, બધા જે વાઇટલ સાઇન છે એવરી 15 મિનિટે છે આપણે શું કરવાના છે, કલેક્ટ કરવાના છે. ધેન અવોઇડ કોલ્ડ કમ્પ્રેશન ઇન ફીવર. કેવી રીતે કોલ્ડ કમ્પ્રેશન છે, શું કામ ના પાડી છે, કે ડાયરેક્ટ છે તમારું ટેમ્પરેચર ઓલરેડી હાઈ ટેમ્પરેચર છે અને તમે ડાયરેક્ટ કોલ્ડ કમ્પ્રેશન આપશો તો શોક થવાના પણ ચાન્સીસ છે. ઓકે, તો આપણે છે એને શું કરવાનું છે, ટેપિડ ટેમ્પરેચર આપવાનું છે, ટેપિડ કમ્પ્રેશન આપણે આપવાનું છે. કે નોર્મલ પાણીથી છે આપણે પહેલા કમ્પ્રેશન આપવાનું છે, પછી ધીમે ધીમે છે આપણે એનું ટેમ્પરેચર કોલ્ડ તરફ જવાનું છે. ડાયરેક્ટ કોલ્ડ ટેમ્પરેચર આપવાનું નથી. ઓકે, ઇન ફીવર સૌથી વધારે શું આપવાનું છે, પ્રોવાઈડ ફ્લુઇડ છે આપણે એને આપવાનું છે, જેના લીધે પર્સ્પિરેશન થ્રુ, યુરિન થ્રુ છે શું થાય, હીટ લોસ થાય છે. હીટ લોસ કઈ થાય આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી છે. ઓકે, તો વધારેમાં વધારે ફ્લુઇડ આપશું તો યુરિન થ્રુ છે, પર્સ્પિરેશન થ્રુ છે શું થશે, ફ્લુઇડ દૂર થશે. ધેન રિમૂવ એક્સેસ ક્લોથ, કે વધારે ક્લોથ છે, ક્લોથને છે હંમેશા છે એ ઓપન રાખવાના છે, કે જે હીટ છે ને ઇવાપોરેશન થવા માટેની જગ્યા આપવાની છે. ઓકે, તો ક્લોથને છે હંમેશા કેવા રાખવાના છે, ઓપન રાખવાના છે. ધેન ટેપિડ સ્પોન્જ આપવાનું છે. આપણે વાત કરીએ ને કે કઈ રીતે ટેપિડ સ્પોન્જ આપશું. ધેન એન્ટીપાયરેટિક્સનું મેનેજમેન્ટ આપણે કઈ રીતે કરવાનું છે એ પણ જોવાનું છે. ધેન ઇન હાઇપોથર્મિયા છે તો એનું શું કરવાનું છે કે કોર રીવાર્મિંગ વિથ વાર્મ ફ્લુઇડ. તો કે કોર મીન્સ ઇન્ટરનલ, શું થશે, ઇન્ટરનલ. રીવોર્મિંગ મીન્સ કે ફરીથી વોર્મ કરશું. કોના દ્વારા કરશું, તો કે વાર્મ ફ્લુઇડ આપી અને આપણે એને ફરીથી વોર્મ કરવાનું છે. ક્યારે કરવાનું છે, તો કે હાઇપોથર્મિયાની અંદર ટેમ્પરેચર છે કેવું થઈ ગયેલું છે, ટેમ્પરેચર છે કેવું છે, ડિક્રીઝ. ત્યારે આપણે શું કરવાનું, કોર રીવોર્મિંગ વિથ વાર્મ ફ્લુઇડ કરવાનું છે. ધેન ડેડ બોડી જો કૂલ થઈ ગઈ છે, કૂલ જ થાય, ડેડ બોડી હોય એ કેવી હોય, કૂલ હોય, તો એને આપણે કઈ ટર્મ આપશું, તો કે અલ્ગાર મોર્ટિસ. એક્ઝામની અંદર પૂછાય છે, શું કહેશું, અલ્ગાર મોર્ટિસ. તો જે ડેડ બોડી છે એ કૂલ થઈ ગયેલી છે, તો કૂલ થઈ ગયેલી ડેડ બોડીને, ઠંડી પડેલી ડેડ બોડીને આપણે કઈ ટર્મ કહેશું, તો કે અલ્ગાર મોર્ટિસ. હવે સિવરિંગ, તો
શિવરિંગ છે એ શું કરવા માટે હોય છે તો કે પ્રિવેન્ટ હીટ લોસ. શેના માટે હોય બેટા? પ્રિવેન્ટ હીટ લોસ. આની અંદર કેવી રીતે શિવરિંગની અંદર કેવી રીતે થશે? પણ આ શિવરિંગ છે એ ચાઇલ્ડની અંદર એબસેન્ટ જોવા મળશે. શું કામ? ચાઇલ્ડની અંદર છે એ એબસેન્ટ જોવા મળશે. શિવરિંગ છે એ આપણા હીટ લોસને બચાવે છે. કઈ રીતે બચાવે છે? કે આપણા એડલ્ટની અંદર યલો એડિપોઝ ટિશ્યુ આવેલા હોય છે. કેવા હોય? યલો એડિપોઝ ટિશ્યુ છે એ શિવરિંગ આપે છે, જેના લીધે આપણો હીટ લોસ છે આપણે બચાય. ઠંડી લાગે ત્યારે એકદમ આમ થઈ જાય છે ને, એ આપણો હીટ લોસ, આપણી હીટ છે આપણા બોડીની અંદર બચાવે છે. જ્યારે બેબીની અંદર છે યલો એડિપોઝ છે એ પ્રેઝન્ટ હોતા નથી, એટલે એની અંદર હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ છે. સાયલેન્ટ કિલર કયું છે બેબીની અંદર? ન્યૂબોર્નની અંદર હાઇપોથર્મિયા છે કે જેનું ટેમ્પરેચર કેવું થઈ જાય? ડાઉન થઈ જાય. તો ન્યૂબોર્નની અંદર કયું ફેટ હોય? તો ન્યૂબોર્નની અંદર છે બ્રાઉન એડિપોઝ ટિશ્યુ છે રહેલા હોય છે. તમે જ્યારે ન્યૂબોર્ન જે છે એ ટર્મ બેબી છે તો નેકની અંદર, એક્ઝિલાની અંદર, ગ્રોઇન એરિયાની અંદર શું જોવા મળશે? બ્રાઉન એડિપોઝ ટિશ્યુ જોવા મળશે. બ્રાઉન એડિપોઝ ટિશ્યુનું કામ શું છે તો કે એનર્જી આપવાનું કામ છે. એનર્જી આપશે એટલે કે ટેમ્પરેચર છે આપવાનું કામ છે. કોનું છે તો કે બ્રાઉન એડિપોઝ ટિશ્યુનું છે. જો બેબી છે પ્રીટર્મ આવેલું છે તો એની અંદર બ્રાઉન ફેટ નહીં હોય. ઓકે, બ્રાઉન ફેટ ના હોય તો એનર્જી નહીં બને, ટેમ્પરેચર નહીં બને, અને એ પેશન્ટ છે કેમાં જઈ શકે? હાઇપોથર્મિયામાં જઈ શકે છે. ઓકે, તે ન્યૂબોર્ન બેબી મોર પ્રોન ટુ મીન્સ શું થવાના ચાન્સીસ છે? હાઇપોથર્મિયા. શું થવાના ચાન્સીસ છે બેટા? હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ છે. દેન wrapping a client with blanket. આપણે બ્લેન્કેટ ઓઢીએ છીએ તો કઈ પ્રકારનો આપણે હીટ લોસને પ્રિવેન્ટ કરીએ છીએ તો કે કન્વેક્શન. શું આવશે અહીંયા? કન્વેક્શન હીટ લોસને આપણે પ્રિવેન્ટ કરવાના છીએ. હવે ગમે એટલી ઠંડી હોય તો આપણે અમુક લોકોને એવી આદત હોય કે ફેન તો એ ઓપન જ રાખે છે, તો બ્લેન્કેટ ઓઢે છે પણ કન્વેક્શન મીન્સ કે બહારનું જે એટમોસ્ફિયર છે એ એને ટચ નથી કરતું. ઓકે, તેના માટે શું કરશે? બ્લેન્કેટ ઓઢશે. તો અહીંયા શું કરે છે? એ કન્વેક્શનને પ્રિવેન્ટ કરે છે. શું કરે છે? કન્વેક્શન શું છે? આપણે આગળના લેક્ચરમાં વધારે ડિસ્કસ કરેલું છે. કન્વેક્શન મીન્સ કે આ બહારનું જે ટેમ્પરેચર છે, મેં તમને વાત કરેલી હતી કે ન્યૂબોર્ન બેબી છે ને આપણે વેન્ટિલેટર ઉપર રાખશું, એક આપણે રાખશું વોર્મરની અંદર અને એક ફોટોથેરાપી વાળા છે. તો ત્રણેય સેમ જ, પણ વેન્ટિલેટરની અંદર એકદમ બોક્સ જેવું હશે જેની અંદરથી આ વેન્ટિલેટર છે તો અહીંયા બેબીને સુવડાવેલું છે તો અહીંયા એક બોક્સ જેવો હાથ જ હશે કે જેની અંદરથી નર્સ છે એ બધું એની કાર્યવાહી કરશે. એક બોક્સ છે એને બહારનું એટમોસ્ફિયર ટચ નથી થતું, એટલે આપણે એને શું કર્યું છે? કન્વેક્શન થી પ્રિવેન્ટ કરેલું છે. શું કરેલું છે? કન્વેક્શન થી પ્રિવેન્ટ કરેલું છે. જ્યારે વોર્મર છે, વોર્મરની અંદર ઓનલી સાઇડ રેલ જ હોય છે. હવે બહારનું જે ટેમ્પરેચર છે એ ડાયરેક્ટ બેબીને મળી શકે છે. ઓકે, ક્યારેક વિન્ડો પાસે હોય તો બહારનું જે મતલબ પવન આવે તો બેબીને શું કરી શકે? અફેક્ટ કરી શકે. તો એને કન્વેક્શન કહેશું. ઓકે, કન્વેક્શન કે કવર કરેલું છે, આપણા બોડીને બ્લેન્કેટ થ્રુ આપણે કવર કરી અને હીટ લોસને અટકાવીએ છીએ. એટલે શું કરીએ છીએ આપણે? પ્રિવેન્ટ કન્વેક્શન. ધેન વોર્મિંગ રૂમ. આપણે રૂમને વોર્મ કરીએ છીએ. ઓકે, આ રૂમ છે. હવે આના ઘણા બધા હું હીટર્સ મૂકી દઉં છું એટલે એન્વાયરમેન્ટને જો ગરમ કરું છું. ઓકે, તો અહીંયા હું શું કરું છું તો કે કન્વેક્શનને, એટમોસ્ફિયરને, કન્વેક્શનને હું ઇમ્પ્રૂવ કરું છું. શું કરું છું? આપણે રૂમને વોર્મ કરીએ છીએ એને શું કહેવાય? કન્વેક્શનને હું ઇમ્પ્રૂવ કરું છું. ફેન ચાલુ છે, બહારનું એટમોસ્ફિયર કંઈક અલગ છે, પણ હું બ્લેન્કેટ ઓઢીને સૂવું છું, મતલબ હું કન્વેક્શન, બહારના એટમોસ્ફિયરથી હું બચું છું. એટલે શું થયું? કન્વેક્શન પ્રિવેન્ટ કરે છે બ્લેન્કેટ છે. ઓકે, સમજાણું આ બંને? ધેન નેક્સ્ટ વાત કરીએ. હવે આ શું હતું? આપણું ટેમ્પરેચર હતું. હવે મેઇન શું છે? ફીવર. કે ફીવર શું છે? કઈ રીતે આપણને ફીવર આવે છે? ઓકે, તો ફીવર છે ઓલ્સો નોન એઝ આપણે શું કહેશું એને? પાયરેક્સિયા. શું કહેશું? બીજા નામ તમને પૂછે એક્ઝામમાં કે ફીવરને બીજા કયા નામથી બોલાવશું તો કે પાયરેક્સિયા. ફીવર ઇઝ અ પ્રોટેક્ટિવ, ફીવર ઇઝ અ પ્રોટેક્ટિવ સિમ્પટમ્સ. શું છે?
symptoms, not a sign, not a sign. ફીવર શું છે બેટા? તો કે ફીવર છે એક પ્રોટેક્ટિવ સાઇન સિમ્ટમ્સ છે, સોરી શું છે? સિમ્ટમ્સ છે. તમને એક્ઝામની અંદર પૂછે કે ફીવર છે એ સિમ્ટમ્સ છે કે સાઇન છે, તો તમારો આન્સર શું હોવો જોઈએ કે ફીવર છે એ સિમ્ટમ્સ છે. ઓકે, તમે એને ફીલ કરી શકો છો. તમને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગેલું છે તો તમને પહેલા શું જોવા મળશે? ફીવર જોવા મળશે, કે આપણી બોડીની અગેન્સ્ટ પ્રોટેક્ટિવ આપણને બહારની વ્યક્તિ છે એને બતાવે છે કે મારા બોડીની અંદર ઇન્ફેક્શન લાગેલું છે. ઓકે, તો ફીવર છે એ કેવો સિમ્ટમ્સ છે? પ્રોટેક્ટિવ. જો ફીવર ના આવતો હોય તો આપણને પ્રાઇમરી ટ્રીટમેન્ટ એ ના આવી શકત અને ડિઝીઝ છે શું થઈ જાય? વધારે વધી જાત અને કન્ડિશન છે એ ક્રિટિકલ થઈ શકે. એટલે ફીવર છે શું છે? પ્રાઇમરી પ્રોટેક્ટિવ સિમ્ટમ્સ છે, નોટ અ સાઇન. તેન ડેફિનેશનની અંદર હું શું કહી શકું? તો આપણે વાત કરેલી અત્યારે આગળના કે ટેમ્પરેચર છે નોર્મલી કેટલું હશે આપણું? 37 ડિગ્રી સેલ્સિયસ હશે. ઓકે, નોર્મલ ટેમ્પરેચર છે કેટલું છે? 37 ડિગ્રી સેલ્સિયસ. હવે હું તમને રેન્જની વાત કરું તો આનાથી એક ઓછો, મતલબ કે 36 to 38 હું લખી શકું કે આને છે આપણે નોર્મલની અંદર ગણી શકીએ. આ એક આપણી રેન્જ છે. હવે મોર ધેન 38 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે આપણું ટેમ્પરેચર, તો આપણે એને કેમાં ઇન્ક્લુડ કરવાનો છે? ફીવરની અંદર ઇન્ક્લુડ કરવાનો છે. કેટલો થશે? મોર ધેન 38 ડિગ્રી સેલ્સિયસ એટલે 100.4 ડિગ્રી ફેરનહીટ. કેટલું થયું? ફેરનહીટમાં આપણે જોઈએ તો કેટલું થયું? 100.4 ડિગ્રી ફેરનહીટથી વધારે થાય તો આપણે એને શું કહેશું? ફીવર કહેશું. ઓકે, હવે હું તમને અહીંયા એક વાત કરું, એક ટેસ્ટની વાત કરીએ આપણે. તો અહીંયા કયું ટેસ્ટ હું તમને સમજાવવા માંગુ છું? તો ઓકે, એક ટેસ્ટ કરવામાં આવે છે એને શું કહેશું આપણે? બાયથર્મલ કેલોરી ટેસ્ટ. શું છે? બાયથર્મલ કેલોરી ટેસ્ટ છે. આ ટેસ્ટ છે શું કામ કરવામાં આવે છે? તો કે આપણી ક્રેનિયલ નર્વ છે વેસ્ટિબ્યુલો કોક્લિયર. શું છે? વેસ્ટિબ્યુલો કોક્લિયર ક્રેનિયલ નર્વ છે. કેટલા નંબરની છે? 8 નંબરની ક્રેનિયલ નર્વ છે. એની આપણે મૂવમેન્ટ ચેક કરવા માટે, એનું કે વર્ક ચેક કરવા માટે આપણે કયો ટેસ્ટ કરશું? બાયથર્મલ, મતલબ કે 2 ટાઈમ શું કરશું? આપણે એનો ટેસ્ટ કરવાનો છે. તો આ કઈ રીતે કરશું? તો કે ઈયરની અંદર, આપણા કાનની અંદર એક વખત કોલ્ડ વોટર પાણી નાખવામાં આવશે. ઓકે, અને આની મૂવમેન્ટ જોવામાં આવશે. ધેન એક વખત વોર્મ વોટર છે એ આપણા શું કહેવાય કાનની અંદર નાખવામાં આવશે અને આંખનું છે આપણું શું ચેક કરવામાં આવશે? મૂવમેન્ટ ચેક કરવામાં આવશે. એ પહેલાં આ બધી વસ્તુ કરતાં પહેલાં આપણે ફર્સ્ટ શું કરવાનું છે? ઓટોસ્કોપી. શું કરવાનું? ઓટોસ્કોપી. ઓટોસ્કોપીની અંદર શું આવશે? તો કે પહેલાં ઈયરનું એક્ઝામિનેશન કરવામાં આવશે કે ઈયર ડ્રમની અંદર તમારા પડદાની અંદર કોઈ પણ પ્રોબ્લેમ તો નથી ને, કોઈ ઇન્ફેક્શન તો નથી કે કોઈ કાણું વાણું તો નથી ને, એ બધું ચેક કરવા માટે આપણે શું કરશું? ફર્સ્ટ આપણે ઓટોસ્કોપી કરશું એન્ડ ધેન છે આપણે આ ટેસ્ટ છે એમાં યુઝ કરવાનો છે. બાયથર્મલ કેલોરી ટેસ્ટ છે શેના માટે હોય? તો કે વેસ્ટિબ્યુલો કોક્લિયર ક્રેનિયલ નર્વની મૂવમેન્ટ ચેક કરવા માટે આપણે બાયથર્મલ કેલોરી ટેસ્ટનો યુઝ કરીએ છીએ. હવે બાયથર્મલ એટલે શું થયું? 2 ટાઈમ. 2 ટાઈમમાં શું કરવામાં આવશે? કે એક વખત કોલ્ડ વોટર નાખવામાં આવશે ડોક્ટર થ્રુ એન્ડ બીજી વખત છે એ વોર્મ વોટર એ નાખવામાં આવશે. તો રિઝલ્ટ શું આવશે? રિઝલ્ટ શું આવશે? કે COWS. આ એની શોર્ટ ટ્રીક છે. તો COWS ની અંદર શું આવે? તો કે કોલ્ડ વોટર જ્યારે નાખવામાં આવે છે ત્યારે આઈની મૂવમેન્ટ છે કેવી જોવા મળશે? ઓપોઝિટ સાઈડ જોવા મળશે. કેવી જોવા મળશે? આઈની મૂવમેન્ટ ઓપોઝિટ સાઈડ જોવા મળશે. જ્યારે વોર્મ વોટર છે મતલબ એન્ટર કરવામાં આવે તો સેમ સાઈડ શું આવશે? સેમ સાઈડ છે આઈની મોમેન્ટ જોવા મળશે. હવે આઈની મોમેન્ટને હું શું કહી શકું બેટા? આઈની મોમેન્ટ લખું છું. આઈની મોમેન્ટને હું નિસ્ટેગમસ કહી શકું. નિસ્ટેગમસ. આઈની મોમેન્ટને છે આપણે શું ચેક કરવાનું છે? નિસ્ટેગમસ છે આપણે આઈની મોમેન્ટને ચેક કરવામાં છે. જ્યારે આ થર્મલ ટેસ્ટ કરવામાં આવશે ત્યારે કોલ્ડ વોટર આપણે નાખવામાં આવે કાનની અંદર
તો આની મૂવમેન્ટ છે કેવી હશે? ઓપોઝિટ હશે. જ્યારે વોર્મ વોટર નાખવામાં આવે ત્યારે સેમ સાઈડ છે આની મૂવમેન્ટ થાય છે. તો આ રીતે છે આપણે વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વને એની વર્કિંગ છે આપણે એનું ચેક કરી શકીએ કે કઈ રીતે વર્ક કરે છે કે નહીં. અગર જો વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ છે તો આ વસ્તુ છે જોવા નહીં મળે. એ જેમ બેઠા છે એમ જ બેઠા રહેશે. કોઈ પણ તમે ઠંડુ પાણી નાખશો તો એને કોઈ ફરક નહીં પડે, ગરમ પાણી નાખશો તો પણ આંખની અંદર કોઈ ચેન્જીસ નહીં આવે. કેમ કે ઓલરેડી ક્રેનિયલ નર્વ કેવી થઈ ગયેલી છે? કઈ ક્રેનિયલ નર્વ? 8 નંબરની વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ છે શું થઈ ગઈ છે બેટા? ડેમેજ થઈ ગઈ છે. ઓકે, હવે નોર્મલ બોડી સેલ્ફ ફંક્શન છે કેની અંદર કરી શકે? તો કે 34 to 41 ડિગ્રીથી આપણે એ વર્ક કરી શકે છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. હવે આપણે એક ચાર્ટ બનાવવાનો છે કે કઈ રીતે છે એ ફીવર આવે છે. ઓકે, તો આપણે એનો આજે ચાર્ટ બનાવીએ. ઓકે, આ શું છે? તમારું એક્સ છે. તો અહીંયા તમારો ટાઈમ આપેલો છે. આઈસીયુની અંદર આવો ચાર્ટ મોસ્ટલી ફોલો થતો હોય છે. તો અહીંયા ટેમ્પરેચર આપેલું છે. શું આપેલું છે? અહીંયા ટેમ્પરેચર. તો અહીંથી વાત કરું તો કે 98.6 ફેરનહીટ. પછી અહીંયા લખું 100, અહીંયા લખું 102, અહીંયા લખું 104 અને અહીંયા હું લખું 105. ઓકે, then અહીંયા હું લખું છું કે 8 વાગે મતલબ 8 AM, then 9 AM, then 10, 11 આવી રીતે અહીંયા ટાઈમ લખેલો છે. ઓકે, આ રીતનો ચાર્ટ છે તમારે આઈસીયુની અંદર જોવા મળશે. તો રેગ્યુલર ટેમ્પરેચર આપણે ચેક કરવાનું છે. તો જ્યારે પેશન્ટ આવેલો છે ત્યારે એનું ટેમ્પરેચર 8 વાગે છે કેટલું હશે? 98.6. પણ 9 વાગે 1 કલાક પછી છે કેવું ટેમ્પરેચર થઈ જાય છે? તો કે સડન રાઇઝ થઈ જાય છે. બે ટાઈપના છે એ ટેમ્પરેચર રાઇઝ થશે. એક તો સડન થશે અને એક કેવું થશે બેટા? ધીમે ધીમે છે એ થશે. કે 1 કલાકે નહીં પણ 2 કલાકની અંદર એ શું થશે? ધીમે ધીમે એ ટેમ્પરેચર રાઇઝ થશે. તો આ કેવું થયું? સડન. સડનને હું એમ કહી શકું કે ફાસ્ટ. ઓકે, તેને આ કેવું થયું? સ્લો. એને હું કહી શકું ગ્રેજ્યુઅલ. ગ્રેજ્યુઅલ મીન્સ કે એ સ્લો ટેમ્પરેચર છે એનું ઇન્ક્રીઝ થશે. તો આપણે આને શું કહેશું? કયો સ્ટેજ કહેશું? ઇન્વેઝન સ્ટેજ. આ આપણે સ્ટેજીસ, ફીવરના સ્ટેજીસ જોવાના છે. તો આ શું છે? કયો પહેલો સ્ટેજ કયો છે? તો કે ઇન્વેઝન સ્ટેજ. એની અંદર પહેલું કયો હશે? એ મીન્સ સડન અને બી મીન્સ ગ્રેજ્યુઅલ. સમજાણું? હવે એક ટાઈમની અંદર અહીંયા શું થઈ જશે? મેક્સિમમ લેવલ ઉપર આવી જશે, પીક લેવલ ઉપર આવી જશે. એને આપણે શું કહેશું? સ્ટેડિયમ. શું કહેશું? ફાસ્ટી જમ્પ. હમણાં ફાસ્ટી જમ્પ કહેશું કે અહીંયા જે ટેમ્પરેચર છે એ મેક્સ લેવલ ઉપર હશે કે પીક લેવલ ઉપર હશે. તો આ ચાર્ટ છે કન્ટિન્યુઅસલી આપણે કે આ ટેમ્પરેચર છે એ 3-4 કલાક માટે કન્ટિન્યુ ચાલશે. ઓકે, પછી આપણે એને ટ્રીટમેન્ટ આપેલી છે, પછી કોઈ પણ આપણે એને પાઇન્ટ ચડાવ્યા છે. તો અમુક પેશન્ટને શું થશે કે ઝિગઝેગ મેનરમાં બતાવશે. ઝિગઝેગ મેનરની અંદર ટેમ્પરેચર ડાઉન થશે. ઓકે, અથવા તો અમુક પેશન્ટને શું થશે? અમુક પેશન્ટને સડન શું થઈ જશે? ટેમ્પરેચર દેખાય છે? શું થશે બેટા? અહીંયા સડન છે તમને ટેમ્પરેચર ડાઉન જોવા મળશે. તો બે રીતે જોવા મળે. મતલબ થાય છે કઈ રીતે? ઇન્વેઝનમાં સડન જોવા મળે અને સ્લોલી જોવા મળે. તો આની અંદર પણ સડન જોવા મળશે અને સ્લોલી જોવા મળે છે. તો સ્લોલી જોવા મળે એને આપણે શું કહેશું? ગ્રેજ્યુઅલ. ઓકે, અને ફાસ્ટ છે એને આપણે શું કહેશું? સડન. હવે આ ગ્રેજ્યુઅલી જે મતલબ થાય છે તો આ સ્ટેજને શું કહેવાનું છે? આ સ્ટેજનું નામ છે ડિક્લાઇન. શું છે?
આ સ્ટેજનું નામ છે ડિક્લાઇન. તો ગ્રેજ્યુઅલી જે છે એ ટેમ્પરેચર નીચે આવે છે તો આપણે એને શું કહેવાનું છે? લાઇસિસ. શું કહેશું આપણે એને? લાઇસિસ. જ્યારે ટેમ્પરેચર છે એ સડન જે છે ફોલ થઈ જાય છે તો એને આપણે શું કહેશું? ક્રાઇસિસ. શું કહેશું બેટા? ક્રાઇસિસ. હવે ક્રાઇસિસ છે એક ઇમરજન્સી કન્ડિશન થઈ ગયેલ છે. ક્રાઇસિસ મીન્સ કે ટેમ્પરેચર છે એ તમારું એકદમ હાઈ હોય અને સડન તમારું ફોલ થઈ જાય છે તો એ કેવી કન્ડિશન કહેવાય? ક્રાઇસિસ. અને નોર્મલી ધીમે છે ટેમ્પરેચર તમારું લો થાય છે તો એને આપણે શું કહેવાનું છે? લાઇસિસ. હવે ક્રાઇસિસના પણ બે પાર્ટ છે તો કે એક તો ટ્રુ ક્રાઇસિસ અને ફોલ્સ ક્રાઇસિસ. તો આપણે ફોલ્સ ક્રાઇસિસ અને ટ્રુ ક્રાઇસિસ શું છે હમણાં આગળ વાત કરીએ. તો આ સમજાણું કેટલા સ્ટેજ છે? ફીવરના કેટલા સ્ટેજ છે સમજાણું? તો 3 સ્ટેજ છે ટોટલ. તો ફર્સ્ટ સ્ટેજ છે એની અંદર ઇન્વેશન આવશે કે ટેમ્પરેચર છે કઈ રીતે છે એનું અપ જાય છે, સડન જાય છે કે ગ્રેજ્યુઅલ જાય છે. તો એ સ્ટેજને શું કહેવાનું છે? ઇન્વેશન. ટેમ્પરેચર જે છે એક પીક લેવલ ઉપર આવી જાય છે. ઓકે, મેક્સિમમ જે ટેમ્પરેચર ઉપર આવી જાય છે અને કન્ટિન્યુઅસલી એ જ ટેમ્પરેચર ચાલે છે એને શું કહેશું આપણે? સ્ટેજિયમ. ફાસ્ટિજમ. ઓકે, એને ત્યાં આપણું ટેમ્પરેચર છે એ મેક્સ હશે. ધેન જે ટેમ્પરેચર છે આપણે કોઈ પણ ટ્રીટમેન્ટ આપી દીધી છે તો સડન શું થઈ જાય છે? ફોલ થઈ જાય છે તો એને શું કહેવાનું છે? ક્રાઇસિસ. અને ધીમે આ એક ઝિગઝેગ મેનરની અંદર ડિક્લાઇન સ્ટેજ તમને એક્ઝામની અંદર પૂછે કે ફીવરનો ડિક્લાઇન સ્ટેજ છે કઈ રીતે દર્શાવવામાં આવે તો કે ઝિગઝેગ મેનરની અંદર દર્શાવવામાં આવે છે. ડિક્લાઇન જે સ્ટેજ છે એ બે પાર્ટની અંદર ડિવાઈડ થાય છે, એક તો ક્રાઇસિસ અને એક તો લાઇસિસ. લાઇસિસ મીન્સ સ્લોલી ગ્રેજ્યુઅલી છે ટેમ્પરેચર ડાઉન જશે એન્ડ જેન સડન છે એની અંદર શું થશે? સડન છે તમારું ટેમ્પરેચર લો થશે. ક્રાઇસિસના બે પાર્ટ છે, ટ્રુ ક્રાઇસિસ અને ફોલ્સ ક્રાઇસિસ. આટલું સમજાણું? ઓકે, તો આ શું હતો આપણા ફીવરનો સ્ટેજીસનું ચાર્ટ છે. જો તમે આ ચાર્ટ થ્રુ સમજ્યું હશે તો તમારા માટે બહુ ઇઝી થઈ જશે સમજવું. ઓકે, આઈ હોપ તમને આ ચાર્ટ સમજાણો જ હશે. હવે નેક્સ્ટ વાત કરીએ. ચલો આપણે સ્ટેજ આપણે એક એક વખત ડિસ્કસ કરી લઈએ. તો સ્ટેજીસ ઓફ ફીવરની અંદર શું કહેવા માંગે છે? નોર્મલી હું કહું છું કે આ હીટ પ્રોડક્શન થાય છે અને હીટ લોસ પણ થાય છે. તો હું બંનેને સેમ લખી શકું કે મારી અંદર જેટલું હીટ પ્રોડક્શન થાય છે એટલું જ સામે શું થઈ જાય છે? હીટ લોસ થઈ જાય છે. એટલે મારું ટેમ્પરેચર કેવું થઈ ગયું? બોડીની અંદર મેન્ટેન થઈ ગયેલું છે. નથી 37 થી વધારે કે નથી 37 થી ઓછું. ઓકે, તો મારું ટેમ્પરેચર કેવું થઈ ગયું? પેરેલલ નોર્મલ થઈ ગયેલું છે. તો હું એને HP HL લખી શકું. મતલબ કે હીટ પ્રોડક્શન હીટ લોસ. ઓકે, હવે હું અહીંયા વાત કરું કે હીટ પ્રોડક્શન વધારે છે અને હીટ લોસ છે એ ઓછું છે. તમારી બોડીની અંદર છે એ પ્રોડક્શન કેવું છે? હીટનું વધારે છે અને લોસ થતું નથી. તો તમારા બોડીની અંદર શું થાય? ટેમ્પરેચર છે હાઈ થાય. કેમ કે હીટ લોસ નથી થતું, તમારા બોડીની અંદર જ રહે છે. તો શું થઈ ગયેલું? HP શું છે? ગ્રેટર દેન HL છે. તો ટેમ્પરેચર શું જોવા મળશે? હાઈ જોવા મળશે. જ્યારે હું એમ લખું કે HP હીટ લોસ વધારે થાય છે અને હીટ પ્રોડક્શન જે છે એ ઓછું થાય છે HP લેસ દેન HL છે તો અહીંયા ટેમ્પરેચર કેવું હશે? ડિક્રીઝ. સમજાણું બેટા? આને શું કહેશું આપણે? હાઇપરથર્મિયા અને આને કહેશું આપણે હાઇપોથર્મિયા. જો તમને પ્રોડક્શન છે એ વધારે છે અને હીટ લોસ ઓછો છે તો ટેમ્પરેચર વધારે જોવા મળશે બોડીની અંદર, અને પ્રોડક્શન છે એ ઓછું છે અને હીટ લોસ વધારે છે તો થર્મિયા જોવા હાઇપોથર્મિયા મતલબ કે ટેમ્પરેચર છે એ ડાઉન જોવા મળશે. આને હું આ રીતે પણ લખી શકું. તો અહીંયા શું થશે? આને આવું ઊંધું પણ લખી શકું ને. એક્ઝામમાં તમને આમે પૂછાઈ શકે. તો ટેમ્પરેચર કેવું છે બેટા? ડાઉન. જ્યારે આને હું લખું તો શું થશે? HL. આવી રીતે હું લખું તો આમાં પણ એવું જ કહે છે ને કે હીટ પ્રોડક્શન વધારે છે અને HL ઓછું છે. તો અહીંયા શું થઈ ગયેલું? ટેમ્પરેચર હાઈ. સમજાણું?
ઓકે, આ રીતે છે. તો આ જ રીતે આપણે સ્ટેજની અંદર જોવાનું છે. તો સ્ટેજમાં ઇન્વેઝન સ્ટેજની અંદર શું જોવા મળે તો કે ટેમ્પરેચર છે એ ગ્રેજ્યુઅલી અથવા તો સડન છે હીટ પ્રોડક્શન આપણને જોવા મળે છે અને હીટ લોસ છે એ ઓછો જોવા મળે છે. ત્યારે જ આપણા બોડીની અંદર ત્યારે જ આપણને ખબર પડે છે ને કે આપણને ફીવર આવે છે. ઓકે, આપણું ટેમ્પરેચર છે એ હાઈ થાય છે ત્યારે જ ખબર પડે છે. ઓકે, ક્યારે ખબર પડે કે આપણા બોડીનો હીટ પ્રોડક્શન છે કેવું થઈ ગયું છે બેટા, વધારે થઈ ગયેલું છે અને હીટ લોસ છે એ કેવો થઈ ગયો છે, ડિક્રીઝ થઈ ગયેલો છે. તો ઇન્વેઝનની અંદર શું આવશે, કાં તો સડનલી હશે કાં તો ગ્રેજ્યુઅલી. સડનલી મીન્સ ફાસ્ટ અને ગ્રેજ્યુઅલી મીન્સ સ્લો. ઓકે, તો એની અંદર શું જોવા મળશે તો કે હીટ પ્રોડક્શન વધારે જોવા મળશે અને હીટ લોસ છે કેવો જોવા મળશે, ઓછો જોવા મળશે. સિમ્પટમ્સની અંદર શું આવે, ચિલ્સ થશે પેશન્ટને. ઓકે, ઠંડી લાગશે, એની સ્કિન પેલ જોવા મળશે, સિવરિંગ જોવા મળશે. સિવરિંગ આપણે હીટ લોસને બચાવવા માટે સિવરિંગ આપણા બોડીની અંદર યલો ટીશ્યુ છે, એડિપોસ ટીશ્યુ એ કરશે. તેને કેવું છે શરીર, કેવું હશે બેટા, કોલ્ડ હશે અને વેઝો કોન્સ્ટ્રિક્શન થશે. વેઝો કોન્સ્ટ્રિક્શન થશે. ઓકે, જેના લીધે છે આપણું હીટનું છે લોસ છે એ થશે નહીં. દેન પિલ્લો ઇરેક્શન. પિલ્લો ઇરેક્શન મતલબ શું થશે તો કે આપણા હેર છે, આપણે ગૂઝ બમ્પ્સ કહેતા હોય જે આપણે એમ કહીએ કે મારા તો રૂવાડા ઊભા થઈ ગયા. ઓકે, દેન એને શું કહેશો આપણે, હેર જે છે એ શું થઈ જશે, ઇરેક્ટ. એને આપણે શું કહેવાનું છે, પિલ્લો ઇરેક્શન. ઓકે, તો સમજાણું ઇન્વેઝન એટલે શું થશે, ચિલ્સ જોવા મળશે, પેલ જોવા મળે, સિવરિંગ, કોલ્ડ અને વેઝો કોન્સ્ટ્રિક્શન જોવા મળે અને શું જોવા મળશે, પિલ્લો ઇરેક્શન જોવા મળશે. દેન સેકન્ડ છે ફાસ્ટિજિયમ. મેં તમને કહેતી હતી સ્ટેડિયમ, ઓલ્સો નોન એઝ સ્ટેડિયમ ઓર સ્ટેશનરી ફેઝ. આ અલગ અલગ નામ છે, બધા તમારે નામ યાદ રાખવાના છે. તો ફાસ્ટિજિયમ, દેન સ્ટેશનરી ફેઝ. એની અંદર શું આવશે કે મેક્સિમમ જે ટેમ્પરેચર આવવાનું હતું એ થઈ ગયું. જ્યાં હીટ પ્રોડક્શન અને હીટ લોસ છે એ મેક્સિમમ લેવલ ઉપર હશે તો ત્યાં હું લખી શકું હીટ પ્રોડક્શન અને હીટ લોસ કેવો થઈ ગયો છે, સેમ થઈ ગયેલો છે. તેની અંદર શું જોવા મળશે, વેઝો ડાયલેશન. ધેન સ્કિન છે કેવી જોવા મળે, વોર્મ જોવા મળશે અને ફ્લશ સ્કિન છે, રેશિસ જોવા મળશે. તો આ કયું સ્ટેજ છે બેટા, આપણું સ્ટેડિયમ ફેઝ છે. ધેન ડિફરવેશન્સ અથવા તો ડિક્લાઇન. એની અંદર શું થશે કે હીટ લોસ છે એ વધી જશે અને હીટ પ્રોડક્શન છે એ ઘટી જશે. એટલે છે કેવું થાય છે કે ધીમે ધીમે અથવા તો ફાસ્ટ આપણે બોડીનું ટેમ્પરેચર છે એ ફોલ થાય છે. ઓકે, તો એની અંદર કયા કયા સિમ્પટમ્સ જોવા મળે તો કે સ્વેટિંગ, ફીવર, રિસોલ્યુશન. તમને ફીવરની અંદર સિમ્પટમ્સ પૂછે કે સ્ટેજીસના આધારે તો તમારે શું થશે તો કે એક તો અહીંયા વેઝો કોન્સ્ટ્રિક્શન થશે, વેઝો ડાયલેશન થશે અને લાસ્ટ શું જોવા મળે, સ્વેટિંગ છે એ તમને જોવા મળશે. અહીંયા શું જોવા મળશે, એક તો કોલ્ડ. જ્યારે ઇન્વેઝન થશે ત્યારે બોડી છે કેવું જોવા મળશે, કોલ્ડ જોવા મળશે. ઓકે, ધેન ફાસ્ટિજિયમ સ્ટેજની અંદર કેવું જોવા મળશે, હોટ. કોલ્ડ, હોટ અને સ્વેટવાળા જે તમને સિમ્પટમ્સ જોવા મળશે. ઓકે, તો હવે આ છે ડિક્લાઇન સ્ટેજ છે. આપણે ફર્ધર બે ટાઈપમાં ડિવાઈડ થાય છે. ઓકે, ડિક્લાઇન સ્ટેજનો જે ક્રાઇસિસ વાળો જોયું હતું, ઓકે, જે સડન જે ફોલ થાય છે એને શું કહેવાનું છે, ક્રાઇસિસ. અને ગ્રેજ્યુઅલી જે ઝિગઝેગ મેનરની અંદર થાય છે એને શું કહેવાનું છે, લાઇસિસ. ક્રાઇસિસ છે એક ઇમરજન્સી કન્ડિશન છે, એ પણ બે મેનરમાં મતલબ કે બે પાર્ટમાં વેચાય છે. એક તો ટ્રુ અને ફોલ્સ. ટ્રુ કોને કહેશું કે જે પેથોજન છે કે ડિઝીઝ છે, પેથોજન છે એ શું છે, એબસેન્ટ છે. પેથોજન એબસેન્ટ છે એને આપણે શું કહેશું, ટ્રુ ક્રાઇસિસ. જ્યારે ફોલ્સ છે કોને કહેશું કે પેથોજન છે એ શું છે, પ્રેઝન્ટ છે. એને આપણે શું કહેવાનું છે, તમને એમ લાગશે કે ઊંધું, પણ ઊંધું નથી. પેથોજન જે એબસન્ટ હોય તો આપણે એને શું કહેશું, ટ્રુ ક્રાઇસિસ. અને ફોલ્સ મતલબ કે પેથોજન છે એ શું છે, પ્રેઝન્ટ છે. આ રીતે છે આપણા સ્ટેજીસ, ફીવરના સ્ટેજીસ. આઈ હોપ તમને સમજણ જશે. આ ત્રણની અંદર શું કહેવા માંગે છે, એક એક અક્ષર મેં તમને સમજાવેલો છે. આ લાઇસિસનું છે. ઓકે, લાઇસિસમાં શું થશે કે ગ્રેજ્યુઅલી મતલબ કે સ્લો મેનરમાં. કઈ મેનરમાં થશે, ઝિગઝેગ મેનરની અંદર તમારું ટેમ્પરેચર છે એ ડાઉન થશે. ઓકે, હવે નેક્સ્ટ છે તો કે ટર્મ્સ રિલેટેડ ટુ ફીવર. કે આપણે ફીવર રિલેટેડ કઈ કઈ ટર્મ્સ યુઝ કરશું કે આને એક્યુટ ફીવર છે, આને ક્રોનિક ફીવર છે, આને સબ એક્યુટ ફીવર છે. ઓકે, તો આપણે વાત કરીએ કે એક્યુટ ફીવર ક્યારે કહેશું કે લેસ દેન 1 વીક સુધી તમને ફીવર રહે છે.
1 વીક સુધી, લેસ દેન 1 વીકમાં ટેમ્પરેચર તમારું રહે છે, ફીવર રહે છે, તો આપણે એને કેવો ફીવર કહેશું? એક્યુટ ફીવર કહેશું. ઓકે, ધેન વાત આવશે કે 2 વીક, 2 વીક સુધી રહેશે, તો એને આપણે શું કહેવાનું છે? સબ એક્યુટ ટેમ્પરેચર આપણે એને કહેવાનું છે, સબ એક્યુટ ફીવર એને કહેવાનું છે. અને ક્રોનિક મતલબ કે મોર ધેન 2 વીક 2 મંથ, આટલા ટાઈમ સુધી જો તમારો બોડીનું ટેમ્પરેચર હાઈ રહે છે, તમને ફીવર રહે છે, તો આપણે એને કેવો ફીવર કહેવાનો છે બેટા? ક્રોનિક ફીવર કહેવાનો છે. સમજાણો? એક્યુટ ફીવર શું છે, સબ એક્યુટ ફીવર શું છે અને ક્રોનિક ફીવર શું છે? ઓકે, તો આ શું હતી? એના રિલેટેડ ટર્મ્સ. ધેન યુથર્મિયા, યુ મીન્સ શું થશે? યુ મીન્સ નોર્મલ. શું થાય? નોર્મલ. તમારા બોડીનું ટેમ્પરેચર છે એ નોર્મલ ટેમ્પરેચર છે, નોર્મલ ટેમ્પરેચર તો 37, ધેન 98.6 ફેરનહીટ, તો આ ટેમ્પરેચર છે, તો એને આપણે શું કહેવાનું છે? યુથર્મિયા. મતલબ કે મારા બોડીનું ટેમ્પરેચર કેવું છે? નોર્મલ. નોર્મલ ટેમ્પરેચરને આપણે શું કહેશું? યુથર્મિયા. ધેન POO અને FUO એટલે શું થશે? P મીન્સ શું થાય? તો કે પાયરેક્સિયા. પાયરેક્સિયા મીન્સ ફીવર. ઓકે, પાયરેક્સિયા વિથ અનનોન ઓરિજિન. શું છે? પાયરેક્સિયા વિથ અનનોન ઓરિજિન. હવે F નો મતલબ અહીંયા શું લેવાનો છે? ફીવર. પાયરેક્સિયાનો ફીવર કહી શકો, આપણે આગળ જ નામ વાત કરી. ઓકે, તો પાયરેક્સિયા વિથ અનનોન ઓરિજિન અથવા તો ફીવર વિથ અનનોન ઓરિજિન. આમાં શું કહેવા માંગે છે કે આપણે કોઈ પણ વ્યક્તિને છે એ ફીવર તો છે પણ એનો કોઈ ડાયગ્નોઝ જ નથી થતો. ઘણા બધા આપણે એને ટેસ્ટ કરાવ્યા છે, બધા ટ્રીટમેન્ટ આપેલી છે, તો પણ એને ફીવર છે એ ઉતરતો નથી. તો જ્યારે ડૉક્ટર પાસેથી ડૉક્ટર એમ હાથ ધોઈ બેસે છે ત્યારે એ શું લખે છે પેશન્ટના ચાર્ટમાં? તો કે PUO. એને ફીવર તો છે પણ કોઈ પણ જાતના ઓરિજિન મળેલા નથી અથવા તો કોઈ પણ એનો ડાયગ્નોસિસ મળેલો નથી. ત્યારે આપણે એને કયું ટર્મ યુઝ કરશે? PUO. મતલબ કે પાયરેક્સિયા વિથ અનનોન ડિઝીઝ અથવા તો અનનોન ઓરિજિન, કે આનો કોઈ નથી, કોઈ પણ આનો ડાયગ્નોસિસ અથવા ટ્રીટમેન્ટ એને લાગુ પડતા નથી. તો આ શું હતી? એની ટર્મ્સ છે. હવે આ કોન્સ્ટન્ટ ફીવર છે અને ઇરેમિટેન્ટ ફીવર છે, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઇન ડિટેલ છે જોવાના છે. હાલ આપણે જોવાનું છે એક્યુટ, સબ એક્યુટ અને ક્રોનિક, યુથર્મિયા શું છે અને PUO શું છે અને FUO શું છે. તો આઈ હોપ તમને સમજાણું હશે કે અસેસમેન્ટની અંદર શું આપણે ભણેલા છીએ, ફીવર શું છે. આઈ હોપ મેં સમજાવવાની ટ્રાય કરી છે, તમને બધું સમજાણું જ હશે. આપણે એક વખત રેપિડ રિવિઝન કરી દઈએ, કેમ કે વાઇટલ સાઇન છે એ એક્ઝામ રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન છે, તમને એક્ઝામની અંદર 1 કાં તો 2 MCQ પૂછાય છે. એટલા માટે આપણે વાઇટલ સાઇન છે એ વધારે ડીપ સમજવાની ટ્રાય કરેલી છે. ઓકે, તો અસેસમેન્ટમાં આપણે વાત કરીએ, એક તો ફિઝિકલ એક્ઝામિનેશન, ડાયરેક્ટ ટચ થ્રુ, ધેન બાય થર્મોમીટર મતલબ કે ઇન્સ્ટ્રુમેન્ટમાં ફર્સ્ટ ગ્લાસ થર્મોમીટર, ધેન ડિજિટલ થર્મોમીટર, ટિમ્પેનિક મેમ્બ્રેન, ટેમ્પોરલ આર્ટરી, ધેન ટેમ્પરેચર પ્રોબ શું છે, ટેમ્પાડોટ થર્મોમીટર અને ફોરહેડ બંને યુઝ એન્ડ થ્રો વાળા, ધેન ઇન્ફ્રારેડ થર્મોમીટર કોવિડ ટાઈમે જે યુઝ કરતા હતા એ. ઓકે, ધેન ક્લીન થર્મોમીટર, લ્યુક વોર્મ થર્મોમીટર પ્લસ સોપથી આપણે એને ક્લીન કરશું. ઓકે, બિફોર કઈ રીતે કરશું અને આફ્ટર કઈ રીતે કરશું એ જોયું. ઓકે, ધેન ડિસઇન્ફેક્ટન્ટ કયા યુઝ કરશું? ડેટોલ, સેવલોન અને લાઇઝોલ. એમાંથી મોસ્ટ કોમન કયું છે? સેવલોન. ઓકે, ધેન આ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોયા. રિકવરી રૂમ પછી ક્યારે 15 મિનિટ સુધી છે આપણે ચેક કરવાના છે ને વાઇટલ સાઇન્સ. પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ છે ને એવરી 15 મિનિટે છે આપણે એને વાઇટલ સાઇન્સ ચેક કરવાના છે. ઇવન આપણે જ્યારે BT લેતા હોય ત્યારે 15 મિનિટ સુધી છે શું કરવાનું હોય? ટેમ્પરેચર વાઇટલ સાઇન છે ચેક કરવાના હોય છે. અવોઇડ કોલ્ડ કમ્પ્રેશન. ફીવરવાળા પેશન્ટને ડાયરેક્ટ કોલ્ડ કમ્પ્રેશન નથી આપવાનું, પણ શું આપવાનું છે? ટેપિડ ટેમ્પરેચર આપવાનું છે. ઓકે, ફ્લુઇડ આપવાનું છે, એક્સેસ ક્લોથ રિમૂવ કરાવવાના છે, કોર રીવોર્મિંગ કરવાનું છે. ડેડ બોડીને આપણે શું કીધું હતું? અલ્ગાર મોર્ટિસ. સિવરિંગને આપણે શું કરશું? પ્રિવેન્ટ. હીટ લોસ માટે એમાં યલો જે એડિપોઝ ટિશ્યુ છે એડલ્ટની અંદર પ્રેઝન્ટ હોય, ચાઇલ્ડની અંદર સિવરિંગ છે એ શું? ઇન્ફન્ટ મતલબ કે ન્યૂબોર્નની અંદર આપણને સિવરિંગ જોવા મળતું નથી. કેમ કે એની અંદર યલો એડિપોઝ ટિશ્યુ પ્રેઝન્ટ ના હોય, પણ કયા પ્રેઝન્ટ હોય?
બ્રાઉન એડિપોઝ ટિશ્યુ પ્રેઝન્ટ હોય તો મેચ્યોર બેબી છે એની અંદર પ્રેઝન્ટ હશે. જો પ્રી મેચ્યોર છે એની અંદર પ્રેઝન્ટ નહીં હોય તો એની અંદર હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ છે. ઓકે, ન્યૂબોર્ન બેબીનું સાયલેન્ટ કિલર ડિઝીઝ કયું છે તો કે હાઇપોથર્મિયા છે. ઓકે, રેપિંગમાં કન્વેક્શનને પ્રિવેન્ટ કરશું. આપણે જે બ્લેન્કેટ ઓઢીએ છીએ એને આપણે શું કરીએ છીએ, કન્વેક્શન પ્રિવેન્ટ કરીએ છીએ અને રૂમને જ વોર્મ કરીએ છીએ અને શું કહેવાનું છે, કન્વેક્શન ઇમ્પ્રૂવ કરીએ છીએ. ફીવરને ઓલ્સો નોન એઝ પાયરેક્સિયા કે શું, ફીવર છે પ્રોટેક્ટિવ સિમ્ટમ્સ છે, નોટ અ સાઇન. શું છે, ફીવર છે એ એક સિમ્ટમ્સ છે. ડેફિનેશનની અંદર મોર દેન 38 ડિગ્રી સેલ્સિયસ જશે તો એને આપણે શું કહેવાનું છે, ફીવર છે. બાયથર્મલ કેલોરી ટેસ્ટ જોયો, એની અંદર શું કરવાનું છે કે 2 ટાઈમ, બાયથર્મલ મતલબ કે 2 ટાઈમ છે આપણે ઈયરનો ટેસ્ટ કરશું. એક વખત કોલ્ડ વોટર નાખશું, એક વખત વોર્મ વોટર નાખશું. એની અંદરથી આપણે શું ચેક કરી શકીએ કે વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ છે, ક્રેનિયલ નર્વ નંબર 8, એની મૂવમેન્ટ ચેક કરવા માટે એનું વર્ક શું છે તો કે આપણે આઈની મૂવમેન્ટ માટેનું કામ છે. ઓકે, તો કોલ્ડ વોટર નાખશું તો CO કાઉન્સ મેં તમને યાદ કરાવ્યું. CO મતલબ કે કોલ્ડ વોટર મતલબ કે ઓપોઝિટ તમારી આઈનું મૂવમેન્ટ થશે. જ્યારે તમે વોર્મ વોટર નાખશો તો સેમ સાઈડ છે તમારી આઈની મૂવમેન્ટ જોવા મળશે. જો આઈની મૂવમેન્ટ જોવા ના મળે તો વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ છે કેવું છે બેટા, ડેમેજ છે. ઓકે, ધેન વાત કરીએ, આપણે ચાર્ટ બનાવ્યો. ઓકે, મેં તમને ગ્રાફિકલ ચાર્ટ બનાવીને બતાવ્યું કે કઈ રીતે છે આપણો સ્ટેજ, ઇન્વેઝન સ્ટેજ. જો ડાયરેક્ટ છે, સડન છે તો એને શું કહેશું, ફાસ્ટ. ધેન ગ્રેજ્યુઅલી છે એને શું કહેશું, સ્લો. તો ફર્સ્ટ કયો સ્ટેજ છે, ઇન્વેઝન. ધેન સ્ટેડિયમ, ફાસ્ટિજમ. ઓકે, ત્યારે શું હશે, મેક્સિમમ મતલબ કે પીક લેવલ ઉપર ટેમ્પરેચર જોવા મળશે. ધેન ફોલ થશે તો કાં તો સડન થશે કાં તો ગ્રેજ્યુઅલ થશે. જો ગ્રેજ્યુઅલ થાય છે એને શું કહેશું આપણે, લાઇસિસ કહેશું. જો સડન થાય છે તો એને આપણે શું કહેશું, ક્રાઇસિસ. ઓકે, ક્રાઇસિસ નામ ઉપરથી જ ખબર પડે કે કેવી છે, ઇમરજન્સી છે. ઓકે, તો ક્રાઇસિસના પણ ફર્ધર 2 ટાઈપ છે. કયા ટાઈપ છે તો કે એક તો ટ્રુ ક્રાઇસિસ અને એક ફોલ્સ ક્રાઇસિસ. જો પેથોજન પ્રેઝન્ટ નથી, એબસેન્ટ છે તો એ કેવું છે, ટ્રુ, અને પ્રેઝન્ટ છે તો કેવું છે, ફોલ્સ ક્રાઇસિસ છે. ઓકે, આપણે આ બધું મેં તમને સમજાવ્યું. ઇન્વેઝનની અંદર શું જોવા મળશે, હીટ પ્રોડક્શન વધારે જોવા મળશે, હીટ લોસ ઓછો જોવા મળશે. જ્યારે આ બંને પેરેલલ હશે, ડિક્લેનની અંદર હીટ લોસ વધારે જોવા મળશે. હવે ટર્મ્સ છે કઈ કઈ, એક્યુટ, સબ એક્યુટ અને ક્રોનિકની અંદર શું જોયું તો કે એક્યુટ મીન્સ કે લેસ દેન 1 વીક. ઓકે, લેસ દેન 1 વીક જો તમને ફીવર પ્રેઝન્ટ છે તો એને શું કહેવાનું છે, એક્યુટ. સબ એક્યુટ કોને કહેશું તો કે 2 વીક સુધી છે તમને ફીવર પ્રેઝન્ટ છે તો એને સબ એક્યુટ. અને મોર ધેન 2 વીક ટુ મંથ જો તમને ફીવર જોવા મળે છે તો એને કેવો ફીવર કહેવાનો છે બેટા, ક્રોનિક ફીવર કહેવાનો છે. ધેન યુથર્મિયા, યુ મીન્સ નોર્મલ, નોર્મલ ટેમ્પરેચર છે તો આપણે એને શું કહેશું, યુથર્મિયા. ધેન PUO અને FUO મતલબ શું થશે કે પાયરેક્સિયા વિથ અનનોન ઓરિજિન અથવા તો ફીવર વિથ અનનોન ઓરિજિન, કે એનો કોઈ ડાયગ્નોઝ મળેલ નથી કે એની કોઈ ટ્રીટમેન્ટ મળેલી નથી, ડૉક્ટર પાસે એની કોઈ ટ્રીટમેન્ટ જ નથી. ઓકે, તો એને આપણે શું કહેશું, PUO અથવા તો FUO. ઓકે, આઈ હોપ તમને કંઈક નવું જાણવા મળેલું હશે. આ બધો આપણો અપડેટ ડેટા છે. તો તમને નોટસેટની અંદર વારંવાર જે ક્વેશ્ચન પૂછાયેલા છે હું ઇમેજ આપવાની ટ્રાય કરું છું, જેના લીધે આવે જે એક્ઝામ આવે છે એની અંદર ઇમેજ બેઝ ક્વેશ્ચન છે એ વધારે પૂછાય છે તો તમે ઇઝીલી છે એ તમને યાદ રહી શકે. ઓકે, આઈ હોપ તમને છે એ સમજાણું જ હશે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.